અહીંયા એક આ બીજી બુક પડી છે, કોઈને પાછી રાખી લેજો, અથવા ભલે પડી વાંધો ને લઈ લેશે. તો બ્રેક પહેલા આપણે જે ચર્ચા કરી એમાં સંપૃક્તા એટલે ડૂબા ભીગા ઘીરા શું છે એના ઉપર ચર્ચા સ્ટાર્ટ કરી. તો ડૂબા ભીગા ઘીરામાં ભીગા હોવાના કારણે, ભીંજાયેલ હોવાના કારણે એકાઈ છે એ ઉર્જા સંપન્ન છે, એના કારણે બળ સંપન્નતા છે, એના કારણે ચુંબકીય બળ સંપન્નતા જોવા મળે છે. તો આ જે ચુંબકીય બળ સંપન્નતા છે એ મૂળમાં છે એ ઉર્જાના પ્રકટન સ્વરૂપે પરમાણ્વિક સ્થિતિ ઉપર જોઈએ તો એમાં જોવા મળે છે. પરમાણુમાં જે આ બળ છે પરમાણુના સ્તર ઉપર, એ આ ગતિ નિત્ય વર્તમાન રહેવાની છે, એ અર્થમાં છે એ અક્ષય જ છે. ભાઈ અક્ષય બળ શક્તિ સંપન્ન દર્શનમાં જે પ્રયોગ કર્યો છે એ આના માટે કર્યો છે. હા, અહીંયા જે આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ કોમન જ છે, બધામાં લાગુ પડશે, બધાને. હા, હા, નહીં, આ બળ જ છે, બળ જ છે. તો ચુંબકીય બળ સંપન્નતા એ ભીગા હોવાના કારણે છે. તો એકમ છે અથવા તો કોઈ પણ ઇકાઈ છે, એ ઇકાઈ વ્યાપકની અંદર હોવાથી એ ભીંજાયેલ તો છે જ. ભીંજાયેલ છે એ શેમાં છે? તો કે વ્યાપકમાં ભીંજાયેલ છે, અને એનાથી એ મુક્ત થઈ શકે એમાંય નથી, કારણ કે વ્યાપક છે એ સર્વત્ર છે, વ્યાપ્ત. તો એ ભીંજાયેલ હંમેશા છે, એટલા માટે હંમેશા ઉર્જા સંપન્ન, બળ સંપન્ન રહેવાની જ છે. હા, એના કારણે પારગામીતા છે. હા, આને પારગામી કહેવાશે. રાઈટ. તો વ્યાપક છે એ પારગામી છે, એ આપણે આ ત્રણ કમ્પોનન્ટના આધારે કહીએ તો કોના કારણે? તો કે ભીંજાયેલ છે એના કારણે. કારણ કે આર પાર છે વ્યાપક, જ્યાં એકમ છે ત્યાં પણ. તો એ આ વ્યાપકની પારગામીતા દર્શાવે છે, બરોબર. એવી જ રીતના છે એ ડૂબા હોવાના કારણે શું છે? તો કે ડૂબા હોવાના કારણે એમાં ક્રિયાશીલતા જોવા મળે છે. તો એકમમાં જે ક્રિયાશીલતા જોવા મળે છે એ ક્રિયાશીલતા કેના કારણે છે? તો કે ડૂબેલ હોવાના કારણે છે, બરોબર. તો ક્રિયાશીલતા એટલે શું? તો કે આ પરમાણુ વ્યાપ જે એક વ્યવસ્થાનું સ્વરૂપ બનાવે છે ત્યાંથી જ ક્રિયાનો ઉદય છે. એટલા માટે એકમનું એક નામ છે એ ક્રિયા પણ કીધું. જો તમે કોઈ દર્શનનું પઠન કરશો તો એમાં લખ્યું હશે કે એક, તો એક એટલે ઇકાઈ, અને ઇકાઈ હી ક્રિયા હે એમ લખ્યું છે. તો જે ક્રિયાશીલતા છે એ વ્યાપકમાં એ ડૂબેલ છે, એટલે કે વ્યાપકમાં એ રહેલ છે, એના કારણે આ ક્રિયાશીલતા જોવા મળે છે, જે એક પ્રકારની વ્યવસ્થાને વ્યાખ્યાયિત કરે છે. તો એ નાનામાં નાની વ્યવસ્થા છે એ પરમાણુ છે. તો એ ડૂબેલ હોવાના કારણે એ ક્રિયાશીલતા પરમાણુ લેવલ ઉપર જોવા મળે છે. પછી એનાથી રચિત રચનાઓમાં આ ક્રિયાશીલતાનું કોમ્પ્લેક્સ સ્વરૂપ જોવા મળે છે, બરોબર. તો આ થયું ડૂબા હોવા. એ જ રીતના છે એ ઘેરાયેલ છે એટલે શું? તો ઘેરાયેલ છે એટલે એના કારણે એ એક પ્રકારના નિયંત્રણમાં છે, નિયંત્રણમાં છે.
આ નિયંત્રણને જ છે એ જળ પ્રકૃતિમાં છે એ નિયમ સ્વરૂપે વ્યાખ્યાયિત કર્યું છે. નિયંત્રણ એટલે શું? તો કે જ્યારે હું જ્યાં વ્યાપક છે એમાં ડૂબેલ છું, ભીંજાયેલ છું, અને એનાથી જ ફરતે હું ઘેરાયેલ પણ છું. તો ઘેરાયેલ છું એટલે એના કારણે હું એક નિશ્ચિત નિયંત્રણમાં છું. એ નિશ્ચિત નિયંત્રણ છે એ જળ પરમાણુમાં અથવા જળ ઇકાઈઓમાં નિયમ સ્વરૂપે જોવા મળે છે. એ નિયમ ના કારણે એ જળ એકમનું આચરણ, રૂપ ગુણ સ્વભાવ ધર્મ છે એનું પ્રકટન છે. બરોબર. આ જ નિયંત્રણ છે એ, આ જ નિયમ છે એ સંતુલનના અર્થમાં જ છે. માનવમાં એ સંતુલન ન્યાયપૂર્વક જીવવાથી, મૂલ્યોનો નિર્વાહ કરવાથી આ સંતુલન વ્યાખ્યાયિત થાય છે. એટલે એને જ છે એ ન્યાય કીધું. તો એ અર્થમાં નિયમ નિયંત્રણ સંતુલન, ન્યાય ધર્મ સત્ય એ આ જ વસ્તુ છે. રાઈટ. તો એ કોના કારણે છે? કારણ કે હું વ્યાપકમાં ઘેરાયેલો છું. ઘેરાયેલો છું એનો અર્થ શું છે? તો કે હા, એ ન્યાય છે એ તો જીવનમાં જ આવશે, જડમાં ન્યાય નહીં થાય. હા હા, આ છે એ માનવ માટે જ આવશે. રાઈટ. હા રાઈટ. એટલે અહીંયા લખ્યું હશે નિયતિ, નિયતિ ક્રમ. જળ લઈએ તો સત્ય સુધી. બરોબર છે. હા, ઉપર પ્રકૃતિ અને બાકીની બધી અવસ્થાઓ માટે, જેમ અહીંયા વિકાસ પહેલા જે છે આ બધી જ અવસ્થાઓ આવી જાય છે એ રીતના. તો આ ઘેરાયેલ છે વ્યાપકમાં આપણે, એના કારણે છે એ આપણે એક નિયંત્રણમાં પણ છીએ. આ નિયમ નિયંત્રણ સંતુલનને આપણે નિયતિ વિધિમાં વ્યવસ્થિત વ્યાખ્યાયિત કરેલું છે. તો એક રીતના છે એ હું વ્યાપકમાં સંપૃક્ત છું. સંપૃક્ત છું એનો અર્થ શું થયો? તો કે હું સતત છે એ આ પ્રભાવ હેઠળ જ છું, આમાં હું બનેલો છું. તો આમાં હું બનેલું છું એટલા માટે હું ઉર્જા સંપન્ન છું, ક્રિયાશીલતા મારી અંદર રહેવાની જ છે, નિયમ નિયંત્રણ સંતુલન અંદર પણ હું રહીશ જ. તો નિયમ નિયંત્રણ સંતુલન, ક્રિયાશીલતા અને બળ સંપન્નતા મારી અંદર નિત્ય પ્રભાવી છે. માનવ એકમમાં, જીવનમાં છે એ અહીંયાની જે વાત કરી એમાં આ નિયમ નિયંત્રણ સંતુલન અથવા તો ડૂબા ભીગા ઘીરા રહેવું છે એનું એક્સપ્રેશન છે એ કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા સ્વરૂપે છે. કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા સ્વરૂપે. હા, ત્રણેયના કારણે છે, ખાલી એકના કારણે નહીં થાય. ત્રણેય છે એ નિત્ય છે જ અવિભાજ્ય રૂપમાં. હા, ના તો કલ્પનાશીલતા ખાલી ઘીરાના કારણે નહીં આવે. હા, ખાલી ઘીરા છે એના કારણે કલ્પનાશીલતાનું પ્રકટન છે એવું નહીં કહી શકીએ. કારણ કે કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા એ તો એક કોમ્પ્લેક્સ બિહેવિયર અથવા તો કોમ્પ્લેક્સ વસ્તુ થઈ. તો એ કોઈ ખાલી એક એકમના કારણે છે એવું નહીં કહી શકીએ. સંપૃક્તા વશ જ આપણી અંદર છે એ કલ્પનાશીલતા, કર્મ સ્વતંત્રતા આવેલી છે એમ કહેવાનું થશે. સંપૃક્તા વશ. હા, તો સમ વિષમ અને મધ્યસ્થ શું છે? તો કે પદાર્થાવસ્થા અને પ્રાણાવસ્થામાં સમ વિષમ મધ્યસ્થ છે એ શું કરે છે? હા,
આનું જ એક્સપાન્શન નીચે છે એ શ્રમ ગતિ પરિણામ સ્વરૂપે છે અધ્યયન બિંદુમાં. એ ગતિ સ્વરૂપે છે એ જ આવશે. ક્રિયાપૂર્ણતા છે એ પરિણામમાં આવશે. એના પછી ગઠન પૂર્ણતા છે એ અહીંયા થઈ ગઈ ક્રિયાપૂર્ણતા. ગઠન પૂર્ણતા છે એ ગતિ સ્વરૂપે પરિણામમાં આવી ગઈ. પછી ગતિ સ્વરૂપે ક્રિયાપૂર્ણતા અને આચરણ પૂર્ણતા આવશે. પણ એ આ જે છે એના કારણે જ શ્રમ ગતિ અને પરિણામ છે. હવે અહીંયા જે લખ્યું છે સમ વિષમ અને મધ્યસ્થ, હા હા ભીગા રાઈટ. તો હા એના કારણે જ છે એ બળ સંપન્નતા જ્યાંથી સ્ટાર્ટ થાય છે એ છે. રાઈટ. એકમ માત્ર નથી એટલે એકમ માત્ર એટલે બધા જ એકમ આવી ગયા. પદાર્થાવસ્થામાંય, પ્રાણાવસ્થામાંય, જીવાવસ્થામાં અને જ્ઞાનાવસ્થામાં પણ. આ ક્રિયાશીલતાનું પ્રકટન છે એ અવસ્થાઓ સ્વરૂપે અલગ અલગ કોમ્પ્લેક્સિટી સ્વરૂપે જોવા મળે છે. આ રીતના જો તમે અધ્યયન બિંદુ જોશો તો એમાં લખ્યું હશે. આની નીચે જ છે શ્રમ ગતિ અને પરિણામ સિદ્ધાંત છે. તો શ્રમ ગતિ અને પરિણામ જોઈએ એક જ મિનિટ. તો શ્રમ પૂર્વક છે એ ગતિ, ગતિપૂર્વક છે એ પરિણામ. તો ના એવું નથી, એવું મેપિંગ નથી. શ્રમ છે એ ભીગાના કારણે જેમ એવું નથી. ના હા ના એવું નથી. ના 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 આ ભાઈએ પૂછ્યું ને યોગેશભાઈએ એટલા માટે. આને 1 મિનિટ સાઈડમાં પછી લખી નાખશું. હા એ જ છે. ના એવી સિક્વન્સમાં નથી. પેલા તો જો જે આ ઉપરનો આખો ડાયાગ્રામ છે ને, આ ઉપરનો આખો ડાયાગ્રામ એ અલગ છે જે અત્યારે આપણે સમજીએ છીએ સંપૃક્તતા. બરોબર. એના પછીનો જે ડાયાગ્રામ છે એ અલગ છે. પણ અલગ એટલે અસ્તિત્વમાં કાંઈ છે એ ખંડિત તો છે જ નહીં. તો કોઈ તારથી એ સૂત્રિત તો થાય જ છે. સમજાય છે? તો એ જે ઉપરનું છે એ સંપૃક્તતા સમજાવે છે. નીચે છે એ આચરણ સહિત સમગ્ર વ્યવસ્થામાં ભાગીદારી છે એ કઈ રીતના છે? તો કે શ્રમ ગતિ પરિણામ સ્વરૂપે છે એ ભાગીદારી છે. તો જળ પરમાણુમાં પણ છે એ આ જળ પરમાણુનું પણ એક નિશ્ચિત આચરણ જોવા જ મળે છે ને, જે પહેચાનના નિર્વાહ કરનાર સ્વરૂપે છે એ વ્યક્ત થાય છે. પરમાણુ અણુ સ્વરૂપે જે રાસાયણિક ભૌતિક ક્રિયા થાય છે અને એ વ્યવસ્થા જ વ્યાખ્યાયિત કરે છે. એ અહીંયા વ્યવસ્થાને સમગ્ર વ્યવસ્થામાં ભાગીદારી છે ને એના માટે છે એ સ્વત્વ અને નિત્ય વર્તમાન છે એ બે સમજાવ્યું છે. નિત્ય વર્તમાન છે એ આ શ્રમ ગતિ અને પરિણામના અર્થમાં લખ્યું છે કે શ્રમ ગતિ પરિણામ છે એ નિત્ય પ્રભાવી નિત્ય વર્તમાન છે જ. સ્વત્વ એટલે શું એનો અર્થ લખ્યો છે? સ્વ એટલે હોના અને ત્વ એટલે વ્યવસ્થા સૂત્ર. તો અહીંયા જે ચાલે ડ્રો કરી નાખો. હા એ અલગ છે.
હા, પણ એમાં આ આચરણત્વ સહિત વ્યવસ્થા લખ્યું છે એ શું કામ માટે લખ્યું છે? તો કે ઉપર જે ગુણ લખ્યા છે ને, સમ, વિષમ અને મધ્યસ્થ, એના રેફરન્સમાં છે એ આચરણથી નીચે વ્યાખ્યા સ્ટાર્ટ થઈ છે. તો આચરણ છે એ માનવની અંદર ગુણ સ્વરૂપે અથવા તો સમ, વિષમ, મધ્ય સ્વરૂપે છે એ જોવા મળે છે, એ અર્થમાં છે. પણ આ રીતના ઓલું શું કહેવાય, ભીગા હોવાના કારણે શ્રમ, ડૂબાના કારણે ગતિ, એ રીતના મેપિંગ નથી. આ ખ્યાલ આવે છે? રાઈટ. છતાંય આમાં છે એ હજી કોઈ ક્લિયરિટી હું એકવાર જોઈ લઈશ, હશે તો આપણે નેક્સ્ટ ટર્મમાં આવશે ત્યારે પાછું ક્લિયર કરી નાખશું. પણ મેં જ્યાં સુધી વાંચ્યું ત્યાં સુધી આ બે વિષય અલગ જ છે, અલગ જ છે. બીજા કોઈને ખ્યાલ છે આના વિશે કાંઈ અલગ છે? નથી એવું અધ્યયન કર્યું હોય એમાં આવ્યું હોય? નથી ને? તો મારા ધ્યાન પ્રમાણે એમ જ છે કે આ બે અલગ જ છે. એટલા માટે તમે જુઓ તો ક્રિયાશીલતાની નીચે છે એ સમ, વિષમ, મધ્યસ્થ એરો છે. સમ, વિષમ, મધ્યસ્થનો એરો નીચે છે એ એક્સટેન્ડ નથી કર્યો, બુક છે ને એમાં. એટલે એ બે અલગ કન્સેપ્ટ છે. તો જે યોગેશભાઈ પૂછતા હતા એ પરિણામમાં છે એ શ્રમ ગતિ અને પરિણામ પૂર્વક છે એ જળ પરમાણુમાં જે શ્રમ ગતિ અને પરિણામ છે એ ગઠનશીલતાના અંતે ગઠન પૂર્ણતા, તો અહીંયા ગઠન પૂર્ણતા લખ્યું હશે એટલે વિકાસ સુધી પહોંચી ગયું, તો એક પરિણામ આવી ગયું. આ જે છે ત્યાં સુધી છે એ આ 120 પ્રજાતિના પરમાણુ બનવામાં શ્રમ અને ગતિ છે એ ચાલુ છે. અને આપણે ડિટેલમાં આખો આ સિદ્ધાંત સમજો તો એક દિવસ આખો કાઢ્યો તો શ્રમ, ગતિ, પરિણામ જોવા માટે. હવે ગઠન પૂર્ણતા પછી પરિણામ તો એ સંરચનાના અર્થમાં છે એ અમર થઈ ગયું, ભૌતિક અર્થમાં છે એ અમર થઈ ગયું. પણ હવે છે એ એમાં ગુણાત્મક પરિમાર્જનના અર્થમાં શ્રમ અને ગતિ છે. તો ફરીથી શ્રમ અને ગતિપૂર્વક આ જ પરિણામને યુટિલાઇઝ કરી ગઠન પૂર્ણતામાં જે નેક્સ્ટ પરિણામ આવશે એ દિશામાં ગતિ હશે એટલા માટે આવશે. તો એ છે એ ક્રિયાપૂર્ણતાના અર્થમાં અને આચરણ પૂર્ણતાના અર્થમાં આ જાગૃતિ પૂરી થઈ ગઈ. રાઈટ. તો આ આપણે ગંતવ્ય સ્થળે પહોંચી ગયા, દિવ્ય માનવ પદ સુધી પહોંચી ગયા. હા, ગંતવ્ય, ગતિનું ગંતવ્ય. ભાઈ ગતિ બધી કરીને જવું છે ક્યાં? ગંતવ્ય સુધી જવું છે. પરિણામ એ અર્થમાં નથી કે પરિણામ પછી છે એ સ્થિતિ નિત્ય બની રહી છે એવું કહે છે. આ સરસ ક્વેશ્ચન. હા હા એટલે જો તમે આ પહેલા મેં સમજાવ્યું ત્યારે ધ્યાન દીધું હોય ને તો મેં કરતા કરતા અહીંયા છે એ ક્રિયાપૂર્ણતા અને આચરણ પૂર્ણતા સુધી પહોંચીએ છીએ એમ લખ્યું, પછી એ ચેકી અને પાછું અહીંયા. તો એ પરિણામ એ શું કહેવાય, ગુણાત્મક પરિણામના અર્થમાં આપણે એ પરિમાર્જન આપણી અંદર થઈ ગયું. એના પછી છે એ પૂર્વક આપણું જીવવાનું ચાલુ રહેશે. તો હવે મારી ગતિ તો છે એ ચાલુ જ છે એ આચરણ પૂર્વક જીવવાની. પરિણામ એટલે સ્ટોપ થઈ ગયું એવું દર્શાવે છે અહીંયા. પણ હકીકતમાં જીવવાનું પછી સ્ટોપ નથી થતું. પરંપરામાં એવું કીધું કે એ સ્ટોપ થઈ જાય છે. હા, મોક્ષ થઈ જાય છે. મોક્ષ પછી છે એ પૂરું, જન્મ મૃત્યુના ફેરામાંથી રિટાયર્ડ થઈ ગયા, તો હવે લેશું જ નહીં જન્મ. જન્મ જ નહીં લઈ તો ભાગીદારી શું કરશું? બીજાને ઉપયોગી શું થયા? પૂરક શું થયા? માનવ જાતિના ઉદ્ધાર માટે શું કર્યું? એક નાનોય ગેપ રહેવાથી છે એ એક્સટેન્ડ થઈને વ્યવહારિકતામાં ક્યાં સુધી પહોંચે છે એ આનું પરિણામ છે. એટલે આપણે જો સૂક્ષ્મતામાં ક્યારેક છે દર્શનનું જેટલું અધ્યયન કરશું આપણને ધ્યાન જશે કે દર્શનમાં નાગરાજજી એ કઈ ગેપ રાખ્યો નથી. તો અહીંયા છે એ જો લખી નાખ્યું હોત તમે કીધું એમ ક્રિયાપૂર્ણતા અને આચરણ પૂર્ણતા, તો એ એન્ડ થઈ જાય પૂરું, હવે કાંઈ જીવવાનું નથી એમ.
બરોબર. હમણાં કંઈક આપણે બ્રેક પહેલા શું વાત થતી હતી, તમે જ કંઈક બોલ્યા કે તો લોક થઈ ગયા ને, લોક આવી ગયો, એ આપણે ચર્ચા કરવાનું બાકી છે અને કરશું એમ. હજી તમે યાદ કરી લેજો ત્યાં સુધીમાં. તો અહીંયા ક્રિયાપૂર્ણતા અને ગતિપૂર્ણ આચરણ પૂર્ણતા પછી ગંતવ્યપૂર્વક છે એ આપણી ભાગીદારી ચાલુ રહે છે. એટલા માટે એ દિશામાં ગતિ. એકચ્યુઅલમાં જીવવાનું ત્યાંથી સ્ટાર્ટ થાય છે, નાગરાજજી એમ કહે છે. હા, ગઠન પૂર્ણતા પરિણામમાં છે. હા હા, આચરણ પૂર્ણતા, દિવ્ય માનવ પદ. એટલે એમાં લખ્યું હશે દેવ માનવ, દિવ્ય માનવ. અધ્યયન બિંદુ પુસ્તકમાં ખાલી બિંદુ જ છે, જાતે વાંચીએ તો કાંઈ ખબર ન પડે. એટલા માટે જ અધ્યયન બિંદુ શિબિર લેવાનું સ્ટાર્ટ કર્યું. પહેલા પરિચય શિબિર જ લેવાતી. બોલો. પેલું શ્રમ મધ્યસ્થ બાકી છે, એ પછી લઈએ. હા બોલો, માઇકમાં બોલો ને. આને છે એ હવે ટેમ્પરરી હું જવા દઉં, આ થઈ ગયું હોય તો. ચૈતન્ય પરમાણુ છે જે નિષ્કર્ષ લઈને આગળનો જન્મ લે છે, તમે કીધું. તો એવું નિષ્કર્ષ લઈ કે આગળ જન્મ નથી લેવું, તો એ સ્થિર થઈ શકે ઉપર? એવો નિષ્કર્ષ છે એ અનુભવ સંપન્નતા પછી જ લઈ શકીએ. જ્યાં સુધી અનુભવ સંપન્ન નથી ત્યાં સુધી આ 4.5 ક્રિયામાં મોહવશ અથવા તો શરીરના આકર્ષણ વશ તમે જન્મ લેશો જ. અત્યારે આ તમે જે કયો છો એ આ વિચારપૂર્વક કયો છો તમે. શરીર છોડવાની સાથે આ આશા વિચાર ઈચ્છા છે એ ક્ષીણ થઈ જાય છે. તો હવે એ લેવો કે નહીં એ કહેશે કોણ? તો એ આ સંસ્કાર કહેશે. અત્યારે વિચાર, એટલે સંસ્કારમાં સ્થિર થઈ જાય. હા, કોઈ મતલબ નથી જીવન લેવાનું ઘડી ઘડી, બરોબર, તો સ્થિર થઈ શકે. હા, એવો છે એવી સ્થિરતા નહીં આવે. અસ્તિત્વ સહજ વાસ્તવિકતાની સ્થિરતા આવે. એ નેગેટિવ ને એ બી સારું જ છે ને કે ભાઈ સ્થિર થઈ ગયા તમે. હા, શું સ્થિર થઈ ગયા? કઈ રીતના સ્થિર થયા? મતલબ નિરપેક્ષમાં અથવા જે વ્યાપકમાં આપણે સ્થિર થઈ ગયા. તમે કીધું પછી સમય ને એનું કશું એનો ઉપર ઇફેક્ટ નથી. વ્યાપકમાં કઈ સ્થિર નથી થતા આપણે. ઓકે. સ્થિર એટલે શું? સ્થિર એટલે જ્ઞાન છે એ આ જીવનની અંદર સ્થિર થાય છે. જ્ઞાન છે એ આ 3 ભાગમાં આપણે કીધું. આ વસ્તુ છે એ ક્યાં સ્થિર થાય છે? આ જે જીવન પરમાણુ છે ને, અતિ સૂક્ષ્મ, જે નરી આંખે દેખાતો નથી, વિજ્ઞાને જોઈ નથી શકતું કારણ કે મશીનમાં નથી દેખાતો, એ અતિ સૂક્ષ્મમાં આ ચિંતન, બોધ અને અહીંયા અનુભવમાં છે એ સ્થિર થાય છે. બરોબર? તો જીવનની અંદર છે એ સ્થિરતા આવે છે. એ સ્થિરતામાં છે એ અત્યારે આપણે જે વિચારીએ છીએ એ અહીંયા આશા વિચાર ઈચ્છા પૂર્વક આપણી અંદર જે કલ્પનાશીલતા પૂર્વક આપણે વિચારીએ છીએ. તો જ્યારે આપણે અહીંયા સ્થિર થશું તો ત્યારે આપણે છે એ પ્રયોજનપૂર્વક છે એ ચાલશું. પ્રયોજન એટલે શું? તો કે અસ્તિત્વમાં ભાગીદારીના અર્થમાં મારો રોલ શું છે? મારી સાર્થકતા. એ અર્થમાં જો મને એવું લાગે કે મારે જન્મ લેવો છે તો લઈશ, નહીતર નહીં લઉં. હા, નવરા તો નહીં જ પડી. તમે કીધું ને કે હું જન્મ લઈશ અથવા નહીં લઉં, તો મતલબ એક ઓપ્શન તો છે. હા, ઓપ્શન છે જ. એ પહેલાની અહીંયા સુધીની સ્થિતિ બનાવવી પડશે તો એ ઓપ્શન અવેલેબલ છે. અહીંયા છે એ આપણે બાધ્ય છીએ. જો આપણે અહીંયા સુધી જ જીવીએ છીએ શરીર યાત્રા પર્યંત, તો એના પછી છે એ આપણે નેક્સ્ટ શરીર યાત્રા લેવા માટે બાધ્ય છે. શું કામ? એનો જવાબ અહીંયાથી મળે છે કે અલ્ટિમેટલી વ્યક્તિ જાગૃતિ સુધી પહોંચવા માંગે છે.
અહીંયા સુધીનો કોર્સ પૂરો કરવા માગે છે, તો આ શરીર યાત્રામાં એને અહીંયા સુધીનો જ કોર્સ પૂરો કર્યો. આળસ, પ્રમાદ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય એના કારણે આ બધા વ્યવધાન છે. તો હવે શું કરશે અસ્તિત્વ? તમારી મરજી નહીં હાલવા દે એમાં, બરોબર? તો ફરીથી શરીર લેવા માટે તમે બાધિત છો, રાઈટ? તો એ રીતના છે એ પાછા શરીર લેશું, પાછી ત્યાંથી યાત્રા ચાલુ કરશું, પાછા શરીર લેશું, પાછી યાત્રા ચાલુ કરશું. તો જેમ ગતિમાં તમે કીધું કે ક્રિયાશીલ રહેશે ગતિમાં લાસ્ટ, હા બરોબર? તો આ જે જાગૃતિ થઈ જાય ને પછી ના લેવું હોય તો એ ત્યાં સ્ટોપ થઈ શકે. હા, સ્ટોપ થઈ શકે. ઓકે, રાઈટ. ત્યાંથી તમને ઓપ્શન અવેલેબલ છે, એ લક્ઝરી અહીંયા ઉપલબ્ધ છે. અત્યારે છે ઈ અત્યારે જન્મ છે અથવા તો શરીર યાત્રા છે એ દુઃખદાયી એટલા માટે લાગે છે કારણ કે નિરંતર સુખી નથી. એટલા માટે નિરંતર સુખી છીએ ત્યારે તો આ શરીર યાત્રા છે એ દુઃખદાયી છે જ નહીં. એટલા માટે એ અર્થમાં જાગૃત વ્યક્તિ છે એ કારણ કે પોતાની સાથે હંમેશા રહેવાથી એના માટે સમય છે એ કોઈ બાધા નથી. સમય કાલનું ચક્ર આપણે જેને કહીએ કાલ, એના માટે કોઈ પ્રભાવિત નથી. એની શરીર ઉપર અસર થાય છે, જીવન ઉપર કોઈ અસર નથી. અને ત્યારે એ જીવન મૂલક છે, એ જીવતું હોય છે, રાઈટ? તો આ જે કંટાળો છે અથવા તો ત્યાંથી નીકળવાનું જે છે એ એટલા માટે છે કારણ કે આપણે સુખી નથી. એટલે જ્યારે મોજમાં હોય ત્યારે તો એ દિવસ બનેલો જ રહે એવું જ લાગે છે ને. આ દિવસ કોઈ દી પૂરો જ ન થાય એવું લાગે છે. ક્યારે? કારણ જ્યારે મોજ જ છે. ભાઈ 4 મિત્રો હરખા હરખા ભેગા થયા અને જે મજા છે તો એમ થાય કે બસ કાંઈ કરવું જ નથી, આ જ કર્યા રાખવું છે. 4 મિત્રો હંમેશા ભેગા જ રહીએ એમ. એવું શું કામ લાગે છે? કારણ કે ત્યારે છે એ સુખી છીએ એટલે. તો જો પરંપરાએ છે એ ધરતીને દુઃખનું કારણ ગણ્યું, નર્ક કીધું, માયા કીધું. એ જ એને જ છે મધ્યસ્થ દર્શન એમ કહે છે કે એ જ જાગૃતિની જગ્યા છે, અહીંયા જ જાગૃત થશે, એ જ સ્વર્ગ છે, એ જ સ્વર્ગ છે. તો સ્વર્ગ છે એ ભૌતિક નથી, વૈચારિક છે. કઈ રીતના? તો જીવન ક્રિયામાં જ એનું પ્લેસમેન્ટ છે, અહીંયા જ. આ જે છે આમાં બધી હાર્મની જે છે, આ સુખ, શાંતિ, સંતોષ, આનંદ, આ જે છે સુખ, શાંતિ, સંતોષ, આનંદ, આ પૂર્વક જીવવું એ જ સ્વર્ગ અથવા તો સ્વર્ગીયતા છે. માનવ વ્યવહાર દર્શનમાં વાંચશો તો એમાં આ શબ્દ લખ્યો છે કે નારકીયતા અને સ્વર્ગીયતા. તો વૈચારિક સ્વર્ગીયતા છે. એકચ્યુઅલમાં એવું જ છે. જો વ્યક્તિ છે એ ભૌતિક જગતમાં છે એ તમે જુઓ તો પીડિત હોય તો એના માટે તો શું ઇન્ડિયા ને શું અમેરિકા, અહીંયા જઈને દુઃખી જ રહે. કારણ કે એને પોતાના વિચારોમાં જ છે એ અશાંતિ છે, દુઃખ છે. તો એકચ્યુઅલમાં તો સ્વર્ગ છે એ જ્યાં રહ્યો ત્યાં જ છે, જો પોતાની એ સ્થિતિ હોય તો. એટલા માટે એ વ્યક્તિ છે એ સ્થળને પણ પોતાની જે સ્થિતિ છે એ પ્રમાણે બદલી શકે છે. એ બીજાથી પરિસ્થિતિથી પ્રભાવિત નથી થતો, એ પરિસ્થિતિઓને પ્રભાવિત કરે છે. તો એ સ્થળને છે એ સ્વર્ગમય બનાવે છે. ઓકે, તો સંપૃક્તતા છે એ અહીંયા સુધી છે. આ સંપૃક્તતા બધાને ખ્યાલ આવે છે, સમજાય છે? હવે તમે જે સતીશભાઈ કહેતા હતા એ પ્રશ્ન પાછું મૂકો એકવાર. શું કહેતા હતા? લોક થઈ જાય. પરમાણુનું નાનામાં નાનું સ્વરૂપ તો અંશ છે. આખા અસ્તિત્વમાં અંશ એક નાનામાં નાનો એકમ છે. તો એ એકમ ક્યાંથી આવ્યો એ તમે આમ તો બિગ બેન થી આપણે સમજતા હતા, બરોબર? કે ક્વાઝ બધા ભેગા થાય અને એમાંથી ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ત્યાંથી શરૂ થયું. આમાં આખું અલગ છે કે એ હતા જ. હું એવું સમજતો હતો કે મૂળ ઉર્જા છે એ અમુક કાળક્રમે
અમુક સમયે એ ઉર્જા કોઈ અંશમાં કન્વર્ટ થતી છે, પણ એવું પણ નથી. નહીં. આ ત્રણ વસ્તુ તો હતી જ, આ બે વસ્તુ તો હતી જ. મૂળ વ્યાપક પણ હતું ઉર્જા સ્વરૂપે, મૂળ ઉર્જા સ્વરૂપે, અને અંશો પણ હતા જ. હા. અને અંશો રેન્ડમ ગતિના લીધે પછી પ્રોપર ગતિમાં આવ્યા અને પરમાણુની રચના બની, એવું માનવાનું છે ને અત્યારે તો. હા, એવું માનવાનું છે. હા, એ અર્થમાં જ છે. એ પેલું સૂત્ર હે કે જે જાણેલું છે, જાને હુએ કો માન લો. તો માનવાનું શું છે? માન લો. તો જે અનુભવ સંપન્ન વ્યક્તિએ જાણી લીધું છે ઓલરેડી, અને આપણા માટે છે એ આ શાસ્ત્રો સ્વરૂપે, વાદ સ્વરૂપે, દર્શન સ્વરૂપે લખ્યું છે, ઉપલબ્ધ છે, એને માનવાનું છે. અને અધ્યયનમાં લઈને પછી હા, એને અધ્યયન કરવાનું છે. અધ્યયન કરશું એટલે જે માનેલું છે એ જ આપણે જાણી લેશું પછી. પણ ત્યાં તાર્કિક જ આવશે ને, 4.5 ક્રિયાઓમાં તર્ક લગાડીશું ને આપણે. હા, અત્યારે હું 4.5 ક્રિયામાં જ એટલા માટે જ આ પ્રશ્ન છે. મેં એટલા માટે જ પાછું છે એ બધાના ધ્યાનમાં આવે એટલે કીધું. કારણ કે ક્યાંક ને ક્યાંક આપણા મનના ખૂણે અમે જ્યારે અધ્યયન કરતા ત્યારે અમને આ વસ્તુ છે એ સ્વીકાર થતી નહીં, અથવા પ્રશ્ન બનેલો રહેતો કે ક્યારેક તો અસ્તિત્વનો ઉદ્ભવ થયો હશે, અથવા તો ક્યારેક તો છે એનાથી આગળ પછી ગયા તો એમ થયું કે આ જળ પરમાણુ છે ક્યારેક તો બન્યો હશે, અને પછી આગળની સ્ટોરી આખી છે એ સ્વીકાર થાય છે. પણ આ ક્યારેક તો બન્યો હશે એ પ્રશ્ન રહે છે. રાઈટ? તો એ પ્રશ્ન છે એ એટલા માટે બનેલો રહે છે કારણ કે આપણું અત્યારે જે કલ્પનાશીલતા છે એના પૂર્વક છે એ તુલન વિશ્લેષણ ચાલે છે. તો એના પૂર્વક જે તુલન વિશ્લેષણ ચાલે છે એમાં છે એ આપણે જે આ ભૌતિક વસ્તુ છે એને જોઈએ છીએ. આ હરેક ભૌતિક વસ્તુ છે એ આપણી સામે સંઘટિત વિઘટિત અથવા તો રચના વિરચના સ્વરૂપે જોવા મળે છે. એટલા માટે આપણી કલ્પના છે એ અહીંયા સુધી પહોંચે છે કે હરેક વસ્તુનો જન્મ અને મૃત્યુ હશે. કોઈ વાસ્તવિકતાની નિત્યતા હશે એ આપણને સ્વીકાર નથી થતો. બરોબર? તો એટલા માટે જ આ ન્યાય છે એ પણ પેલા છે એ અમુક લોકો સાથે જ થશે. બધા લોકો સાથે ન્યાય કેમ થઈ શકે, પ્રેમ કેમ થઈ શકે? એ સ્વીકાર નથી થતું. તો એ સ્વીકાર ક્યાંથી થશે? તો કે આ જે અનિત્ય છે ત્યાંથી નિત્ય તરફ આપણું છે એ ગતિ થશે, સાક્ષાત્કાર થશે, ચિંતન થશે. તો એમાં વાસ્તવિકતાનો નિરંતર નિત્ય સાર્વભૌમિક સાર્વકાલિક જે ભાગ છે એનું દર્શન થશે, એનો સાક્ષાત્કાર થશે. તો એ નિત્ય મારા જીવનનો બે પાર્ટ છે મોટા મોટા આપણે કહીએ તો. એક એવો છે જે અનિત્ય વસ્તુ સાથે તદાકાર તદ્રુપ થાય છે, રૂપ ગુણ. રૂપ અને ગુણ એનો અહીંયા ઓલું સમ વિષમ મધ્યસ્થ સમજી લઈએ આપણે. રૂપ અને ગુણ છે એમાં આ સમ અને વિષમ બે ગતિ છે એ જોવા મળે છે. સમ એટલે શું? સૃજન ક્રિયામાં રત ગતિ, સૃજન ક્રિયા માટે જવાબદાર ગતિ, અથવા તો ગુણ. હા હા. અને વિષમ એટલે તો કે રાસ અથવા તો વિસર્જન ક્રિયા માટે જવાબદાર ગતિ કે ગુણ. અને મધ્યસ્થ એટલે તો હોવું, બની રહેવા માટે જવાબદાર ગતિ અથવા તો ગુણ. જ્યારે આપણે આ અનિત્ય ક્રિયાપૂર્વક છે એ વિશ્વનું દર્શન કરીએ છીએ, અસ્તિત્વને જોઈએ છીએ, તો આપણે આ સમ વિષમ ગુણ સ્વરૂપ, સમ વિષમ ગુણપૂર્વક છે એ જોઈએ છીએ. તો વાસ્તવિકતાનો આ સમ અને વિષમ ગુણ છે એ આપણે જોઈ શકીએ છીએ. તો એમાં આપણને સતત સૃજન અને વિસર્જન જોયા રાખીએ છીએ, એ જોવા મળે છે.
તો વ્યાપકનો જે રૂપ ગુણ ને સ્વભાવને ગણવામાં આવે તો ગુણમાં એનો ગુણ મધ્યસ્થ છે એવું? વ્યાપકનો રૂપ ગુણ સ્વભાવ ધર્મ નથી. હા એકમનો જ રૂપ ગુણ હા સ્વભાવ સોરી એકમનો તો મધ્યસ્થ છે એટલે બની રહેવાનો ગુણ છે હમ. એવું જ ને? હા, મધ્યસ્થ એટલે બની રહેવાનો ગુણ. પણ આ ત્રણેય છે એ ગુણ છે જે ક્રિયા સાપેક્ષ છે. વ્યાપક તો ક્રિયા શૂન્ય છે. એ તો ક્રિયા શૂન્ય છે. એટલે મધ્યસ્થ છે એ વ્યાપક શું કહેવાય, મધ્યસ્થ ને આપણે બની રહે છે એમ નહીં કહી શકીએ. હા એ તો છે જ. તો સમ અને વિષમ પૂર્વક છે એ આપણે અસ્તિત્વને જોઈએ છીએ. તો એટલા માટે છે એ ક્રિયામાં બનવું અને વિરચિત થવું આ બે વસ્તુ જોવા મળે છે. એટલા માટે આપણી કલ્પના અહીંયા પહોંચે છે. પાછું આપણે શરીરને જોઈએ તો શરીર યાત્રામાં શરીર બનવું અને નાશ થવો એ જોવા મળે છે આપણને આ યાત્રામાં. એટલા માટે આપણી કલ્પના પહોંચે છે કે અસ્તિત્વમાં સમગ્ર વસ્તુ છે એ બને છે અને વિરચિત થાય છે. ચેતના છે, ચેતના પરમાણુ છે એને તો મધ્યસ્થ જ રહેશે ને, એ તો બનેલું જ રહેશે. ગઠનના રૂપમાં બનેલું જ રહેશે. ગઠન થયા પછી તો બનેલું જ રહે હા. સદાતર. પણ એમાં મધ્યસ્થ છે એ બનવાના અર્થમાં નથી. ક્રિયાપૂર્ણતામાં ગઠન પૂર્ણતામાં, કારણ કે ગઠન પૂર્ણતા વિકાસ છે એ હવે ગઠનશીલ નથી, એટલે એ ભૌતિક વસ્તુ નથી. તો એનું બની રહેવું એ મારા માટે કોઈ તૃપ્તિ નથી, પણ ક્રિયાપૂર્ણતા પૂર્વક બની રહેવું એ મારા માટે તૃપ્તિ છે. એટલે એમાં મધ્યસ્થ કોને કીધું? મધ્યસ્થ ગુણ ક્રિયાપૂર્ણતાના. વિકાસને છે એ મધ્યસ્થ નથી કીધું, પણ વિકાસ પછી જાગૃતિ ક્રમ પછી જાગૃતિમાં પહોંચી જવું એને કીધું મધ્યસ્થ, એને કીધું અનુભવ સંપન્નતા. તો જ્યારે હું અનુભવ સંપન્નતામાં છું ત્યારે હું મધ્યસ્થ ગુણ પૂર્વક છે એ પ્રકાશિત થાઉં છું. તો મધ્યસ્થ પૂર્વક સમ વિષમ આ જે આવેશો છે એને હું નિયંત્રિત કરી દઉં છું. તો આત્માનું આ મધ્યસ્થ છે એ ક્રિયાશીલ થઈ જાય છે. એટલે હવે આ મન વૃત્તિ ચિત્ત બુદ્ધિના જે આવેશ છે સમ અને વિષમ, તો ચિત્તમાં છે એ સમાવેશ જ પ્રવેશ થાય છે, બુદ્ધિમાં પણ સમાવેશ જ થાય છે, અને આત્મામાં તો ખાલી મધ્યસ્થ છે. આત્મામાં તો એ આત્માના પ્રકાશમાં આ વૃત્તિ અને મનના સમવિષમ આવેશોને એ કંટ્રોલ નિયંત્રિત કરી નાખે છે. એ અર્થમાં એ વૃત્તિ અને મનને માર્ગદર્શન આપે છે. તો આ રીતના છે એ સમવિષમ અને મધ્યસ્થ ગુણપૂર્વક છે એ જ્યારે આપણે આત્માનુગામી જીવીએ છીએ ત્યારે મધ્યસ્થ પ્રભાવી રહીએ છે, મધ્યસ્થ બલ. રાઈટ. આપણે ચર્ચા એ કરતા હતા કે અહીંયાથી આપણે જોવાના કારણે આપણી અંદર એ કલ્પના અહીંયા સુધી જ પહોંચે છે કે અસ્તિત્વની નાનામાં નાની કોઈ એકમ છે એ પણ કોઈ સમયે બન્યો હોવો જોઈએ. એવું તો કેમ છે એ માની લઈએ કે છે જ, કારણ કે મારી અંદર જે વસ્તુ છે જ એની મને પહેચાન નથી. તો જે વસ્તુ નિત્ય નિરંતર છે એ નિત્ય નિરંતર વસ્તુને ઓળખી શકશે ને. ધારો કે મારું ઓબ્ઝર્વેશન છે એ હું 100 વર્ષ જીવું છું, તો હું 100 વર્ષ ચાલતી વસ્તુઓને નિરંતર માનું છું, એને ઓબ્ઝર્વ કરી શકું. પણ મારી અંદર જે કમ્પોનન્ટ છે એ આ નિરંતર વાળો કમ્પોનન્ટ, એ નિરંતર વસ્તુ નિરંતર રહેશે તો એને ઓબ્ઝર્વ કરી શકશે. તે નિરંતર વાળો એક્ટિવ સક્રિય થશે તો એ નિરંતર કમ્પોનન્ટ બીજી નિરંતર વાસ્તવિકતાને ઓળખી શકશે. એ અર્થમાં છે એ આ સમગ્ર ભાવો છે, 9 ભાવ 30 ટોટલ મૂલ્ય, એ બધા છે એ કોનું પ્રતિરૂપ છે? વ્યાપકનું જ પ્રતિરૂપ છે, જે માનવ દ્વારા છે એ મૂલ્ય સ્વરૂપે ઉદ્ઘાટિત થાય છે. એટલા માટે આ સમગ્ર મૂલ્યો છે એ માનવ સાપેક્ષ
એટલે કે એક માનવ વ્યક્તિ સાપેક્ષ નથી, એ સમગ્ર માનવજાત માટે છે. એટલા માટે વિશ્વાસપૂર્વક જીવવું એ કોઈ 2-5 વ્યક્તિ સાથે નથી. મારી અંદર વિશ્વાસ સ્થાપિત થઈ ગયો એટલે હું સમગ્ર માનવ જાતિ પ્રત્યે આશ્વસ્ત થઈ ગયો, જે અનુભવ સંપન્નતામાં જોવા મળે છે. અનુભવ સંપન્નતામાં પૂર્ણ મૂલ્યની અનુભૂતિ થઈ જાય છે. તો એ વિશ્વાસથી સ્ટાર્ટ કરી પ્રેમાનુભૂતિ સુધી પૂર્ણ થઈ જાય છે. પ્રેમાનુભૂતિમાં છે એ કારણ કે વ્યાપકની અનુભૂતિ થઈ જવાથી હું સમગ્ર અસ્તિત્વ એકમ સૃષ્ટિ સાથે જોડાયેલ જ છું, બધા જોડાયેલા છે. એ અનુભૂતિના કારણે સમગ્ર માનવજાત સમગ્ર અસ્તિત્વ પ્રત્યે છે એ અનન્યતાની લાગણી. એટલે મૂળ ટૂંકમાં જ્યારે ભાવ પ્રગટ થાય છે, જે કંઈ અમુક અત્યારે ભાવ પ્રગટ એનો સ્ત્રોત તો મૂળ ઉર્જા જ છે, મૂળ ઉર્જા છે, વ્યાપક જ છે. વ્યાપક જ છે. વ્યાપકના કારણે એ ભાવનો ભાસ આભાસ થાય છે, પ્રકટ થાય છે આપણાથી. કારણ કે એમાં આપણે એટલા માટે જ વ્યાપકને છે એ મહાભાવય કીધું. એ મહાભાવમાં આપણે સંપૃક્ત છીએ. તો સંપૃક્ત છીએ તો એનાથી કેમ બચવાના? સ્થૂળતાના એક્ઝામ્પલમાં એ રીતના આપતા હોય કે ઓલું ગુલાબજાંબુ છે એ ચાસણીમાં નાખે, ગુલાબજાંબુ મીઠું થઈ જાય, બરોબર, પછી નમકમાં નાખે તો ખારું લાગે. તો આપણે તો છે એ આ વ્યાપકમાં છે એ નખાયેલા જ છીએ ને એનાથી બહાર નીકળવાના જ નથી, બરોબર. તો એટલા માટે છે એ આ ભાવ આપણી અંદર છે એ પ્રકટન છે અને એ ભાવપૂર્વક જીવવું એ આપણી બાધ્યતા છે. રાઈટ? નથી જીવતા તો એની પીડા જોવા જ મળે છે. એટલે પીડિત થઈને ફરીથી પાછું બાધ્ય થાય છે એ ભાવપૂર્વક જીવીએ. સમવિષમ મધ્યસ્થ કીધું શું? સમવિષમ મધ્યસ્થને આપણે પેલા બીજના સ્વરૂપમાં જોવાય ને કે એક ઝાડ છે, હા, તમે સમજાવો. તો મધ્યસ્થ જે ખરું એ બીજ છે કે જે એ વૃક્ષને જે લીમડાનું બીજ છે તો એ લીમડાના બીજને બનાવી રાખવાના અર્થમાં છે. પછી એનો ગ્રોથ થાય છે એ સૃજન ક્રિયા છે. અને પછી એક સમયે એનો નાશ પણ થાય છે, એટલે એ હાશ અને વિસર્જનની ક્રિયા છે. અને એ વખતે પેલા બની રહ્યા છે, હા, પેલા બની રહે છે અને પછી છે એ વિસર્જન થાય છે. પણ વિસર્જનમાં પણ ઓલરેડી બહુ જોવા જઈએ તો વિસર્જન પણ કોઈ સર્જન ક્રિયામાં ભાગીદારી તો આપે જ છે. પછી એટલે ફરીથી પાછી સૃજન ક્રિયા, સૃજન ક્રિયા. એટલે તો એ રીતના બોલો, તમે કયો. તો આજે બનવાની ક્રિયા છે એ સમગુણના કારણે છે. અમુક સમય સુધી બની રહેવાની છે એ મધ્યસ્થના કારણે છે. અને એના પછી છે એ વિરચિત થવું એને કીધું વિષમ ક્રિયા છે. પણ આ અગેન છે એ ઉપમા અને પ્રતીક છે. અને ઉપમા કે પ્રતીક છે એ પ્રાપ્તિ નથી. ક્યાં અર્થમાં નથી? તો કે મધ્યસ્થ એટલે બની રહેવાના અર્થમાં જ છે. બની રહેવાના અર્થમાં એટલે તો અહીંયા બની ગયું પછી અહીંયા છે વિષમ થશે એવું નથી, પણ ભૌતિક જગતના એક્ઝામ્પલમાં એવું થશે. તો મધ્યસ્થ છે એ બની રહેવાના અર્થમાં છે, તો એ છે જ. તો હા, તો એ છે એ ચૈતન્ય પરમાણુ સાથે એક્ઝામ્પલ એ બેસશે, બીજા કોઈની સાથે નહીં બેસે, બરોબર છે. બાકી છે એ બધામાં હા, પરંપરાના રેફરન્સમાં જોઈએ તો છે એ આ ત્રણેય વસ્તુ નિત્ય વર્તમાન છે જ. કોઈ સમયે બીજ છે, કોઈ સમયે લાખો વર્ષ. રાઈટ. હા હા હા, એટલે અસ્તિત્વના રેફરન્સમાં પરંપરાના લેવલથી જોઈએ તો એ સમક્રિયામાં કોઈ મોમેન્ટ ઉપર છે, એ જ મોમેન્ટ ઉપર મધ્યસ્થ થઈ છે, એ જ મોમેન્ટ ઉપર વિષમ પણ છે. એ રીતના છે એ અસ્તિત્વ નિત્ય વર્તમાન છે એ સૂત્ર સાકાર થાય છે. અસ્તિત્વની હરેક અવસ્થાઓ છે એ નિત્ય વર્તમાન છે. હા,
પછી સમ વિષમ નથી, પછી એ સ્ટ્રેટ જ છે. હા તમારે બધાને તમારો આવો ગ્રાફ દોરવો હોય તો દોરાય એમ કે ક્યારે છે એ વધારે આપણે આવેશમાં છીએ તો બધા વિષમ સ્વભાવ ગતિથી દૂર છીએ ત્યારે, એ સિવાય સમ. હા એવો કાર્ડિયોગ્રામ વાળી સીધી રેખા નહીં પાછી. શું કહો છો? હું એમ કહું છું આ કલ્પના કરીએ હા. કે જાગૃતિમાં દોરવો હોય ગ્રાફ તો આમ તો ઝીકઝેક તો ના દોરે, કારણ કે જ્યાં છીએ ત્યાં પાછું તો નથી જ આવતો માણસ, એનાથી થોડો તો ક્યાંક ઉપર જાય જ છે, અને કાં તો નીચે આવે છે, એટલે ગ્રાફ દોરવો અઘરું કામ થઈ જાય. એટલે જ પોતપોતાનો જ દોરી ગયા આપણે. તો એકદમ તમે કઈ વાત કરતા હતા? આજે મને શ્રમ વાળો જે પાઠ ખરો ને, જે ગ્રાફ, હા આમાં આચરણ અને સમગ્ર વ્યવસ્થામાં ભાગીદારી, એમાં શ્રમ, ગતિ, પરિણામ. તો શ્રમમાં લક્ષ્ય લખ્યું છે વિશ્રામ, ગતિમાં ગંતવ્ય, અને પરિણામ અમરત્વ. હવે આ જે અમરત્વ કાઉન્સ કરીને લખ્યું છે એ અલ્ટિમેટ પરિણામ એ સેન્સમાં લખેલું છે. એ ત્રણેયના લક્ષ્ય છે ને એ કાઉન્સમાં લખ્યા છે. લક્ષ્ય પહેલા લખ્યું ને એ કોમન છે ત્રણેય માટે. બરાબર. તો શ્રમનું લક્ષ્ય છે એ શું છે? વિશ્રામ. ઓકે. ગતિનું ગંતવ્ય હા લક્ષ્ય, અને પરિણામનું લક્ષ્ય અમરત્વ છે. એટલે ગઠન પૂર્ણતા, અમરત્વને આપણે ગઠન પૂર્ણતા કહેશું ને. એટલે અહીંયા લખ્યું ચૈતન્ય ઇકાઈ જીવન. ઓકે. પછી સમાધાન, તો શ્રમની અંદર શું કરવાનું છે? તો પહેલું સ્વયંમાં સમાધાન આવશે. પછી અભ્યુદય એટલે બીજા માટે. અભ્યુદયનો મતલબ એ જ થાય છે ને, બીજા માટે, બીજાના ઉદયમાં, પૂરકતાના અર્થમાં ભાગીદારી. પૂરક એટલે તમે તો અભ્યુદયની વ્યાખ્યા. અભ્યુદય એટલે સર્વતોમુખી સમાધાન સંપન્ન. સર્વતોમુખી સમાધાન સંપન્ન એટલે શું? તો કે હરેક દિશા, કોણ, આયામમાં ક્યો અને કેસેનો ઉત્તર મારી પાસે છે, અને એ પૂર્વક જીવવા માટે હું તત્પર, જીવવાની શરૂઆત. તો કાર્ય યોજના સ્વરૂપે હવે હું જીવવાનું સ્ટાર્ટ કરીશ. જે સમાધાનની સ્થિતિ મારી અંદર છે એનું પ્રકટન, અભ્યુદયપૂર્વક જીવવું. બરાબર. પછી એમાં માનવ અને દેવ માનવ. તો શ્રમ દેવ માનવ સુધીથી શ્રમ છે. હા. પછી ગતિની અંદર તો એના ગતિ સ્વરૂપમાં પહેલા ક્રિયાપૂર્ણતા આવશે ને. ગતિમાં ક્રિયાપૂર્ણતા આવશે. આમાં લખી નથી પણ ક્રિયાપૂર્ણતા તમે લખી હતી, એટલે મેં ક્રિયાપૂર્ણતા એમાં આવશે પહેલા. પછી ક્રિયાપૂર્ણતા, પછી આચરણપૂર્ણતા આવશે. અને પછી શ્રમની અંદર જ કેમ દિવ્ય માનવ ન લખ્યું ને ગતિમાં જ લખ્યું? કારણ કે એને એ કન્ટિન્યુટી પકડી રાખવાની છે એમ ને, એના આગળ યોજના છે, અને યોજના પ્રમાણે દર્શનમાં વિશ્રામ એ દિવ્ય માનવમાં પૂરો થાય છે એમ કીધું છે. દેવ માનવમાં વિશ્રામ, દેવ માનવમાં. હા, વિશ્રામ દેવ માનવમાં પૂરો થાય છે. પદ મુક્તિ છે એ દિવ્ય માનવમાં છે. એટલે દિવ્ય માનવમાં આચરણ પૂર્ણતા છે. આચરણ પૂર્ણતા એટલે એને પછી યોજનાના અનુસંધાનમાં એની ગતિ આગળ, એની યોજનાઓનું સ્વરૂપ ફાઇન ડિટેલ પૂરું થઈ ગયું છે. હવે યોજનામાં કાંઈ ચેન્જ કરવાની જરૂર નથી. યોજના તો એ તો ઓન પેપર બની ગઈ હોય, પણ એને એક્ઝિક્યુશનમાં તો એ તો કન્ટિન્યુઅસલી. હા, એક્ઝિક્યુશન વાળો ભાગ બરોબર છે. તો ગતિ એ ગંતવ્ય થઈ ગયું એમ ને, એનો મતલબ ફૂલ સ્ટોપ ત્યાં આવે છે. દિવ્ય માનવ એ ફૂલ સ્ટોપ છે કહેવાનો ભાવાર્થ એમ થયો ને, ગંતવ્ય એટલે. અને પછી ત્યાં ગતિમાં એ જે જગ્યાએ પહોંચ્યા છે એ જ વસ્તુનું આગળ મલ્ટિપ્લિકેશન ચાલુ છે, મતલબ એના માટેની ક્રિયા ચાલુ છે. પરિણામમાં છેલ્લું પરિણામમાં તો જીવન જ આવે એમ ને. હા, ગઠન પૂર્ણતા. એના સંદર્ભમાં જ છે, એ જ લખ્યું છે.
આપણે આપણે હા, એ શ્રમ એટલા માટે અહીંયા ન લખ્યું, પેલા સમજવા માટે મેં લખ્યું હતું, પછી પાછું અહીંયા ગતિમાં લખી નાખ્યું. એટલા માટે કે એ પૂર્વક જીવવાનું ચાલુ રહેશે. પરિણામ એટલે ક્યાંય એવો સેન્સ ના આવે કે સ્ટોપ થઈ ગયો, એ અર્થમાં. હા, એટલે વસ્તુ એ છે કે શ્રમ ગતિ પરિણામ આપણે જડ માટે બી જોયું. હા. એનો એ સેમ લો ચૈતન્ય માટે લાગુ તો પડે. ચૈતન્ય માટે જે છે એમાં પછી અહીંયા પરિણામની અંદર છેલ્લે ચૈતન્ય બન્યા પછી આગળ કંઈ લખ્યું નથી. આમ તો પરિણામમાં એટલે આ કારણ કે આવી રીતના છે ને, ધારો કે આમ સાયકલિક છે, આ રીતના શ્રમ ગતિ અને પરિણામ. તો અહીંયા પરિણામે આપણે ક્રિયાપૂર્વક પહોંચી ગયા, ક્રિયાપૂર્ણતા, ગઠન પૂર્ણતા, પાછા અહીંયા આવ્યા, પાછા શ્રમપૂર્વક છે એ ગતિ, એક ગતિ, એ ગતિ મેળવી, એના કારણે છે ગુણાત્મક પરિણામ તો કંઈક મળે જ છે પરિમાર્જનના કારણે. ફરીથી પાછા એના કારણે એ જે પરિણામ છે એ પરિણામપૂર્વક શ્રમ. તો હવે અહીંયા જીવન ક્રિયાના રેફરન્સમાં જોઈએ તો મન અને વૃત્તિથી હું ચાલિત થવાનું સ્ટાર્ટ કર્યું, તો હવે હું મન વૃત્તિપૂર્વક ચિત્ત સુધી, એ પૂર્વક છે એ શ્રમ. હવે ચિત્ત સુધી પહોંચી ગયો તો આ પરિણામપૂર્વક શ્રમ અને ગતિ. એ રીતના છે એ શ્રમ ગતિ પરિણામ છે એ સાયકલિક છે. એટલા માટે આમ ઓલું ગોળવાળું ત્યારે ચક્ર દોર્યું હતું, એટલે અહીંયાથી આમ પૂરું છે એવું ન દેખાય. પછી એવી જ રીતના અહીંયા શ્રમમાં માનવ, દેવ માનવ, તમને તો અત્યારથી જ શ્રમ લાગતો બંધ થઈ ગયો છે, બરોબર, પણ અહીંયાથી શ્રમમાં માનવ અને દેવ માનવ. તો હવે એના પૂર્વક છે એ ગતિ, ક્રિયાપૂર્ણતા, આચરણ પૂર્ણતા માટે, દિવ્ય માનવ માટે. દિવ્ય માનવ પછી એ ગતિ, પણ વિશ્રામપૂર્વક ગતિ. તો પછી વિશ્રામપૂર્વક કઈ, આ તો ઉપકારના અર્થમાં ચાલુ રહેશે. જેમ કે નાગરાજજી દિવ્ય માનવ પદ સુધી પહોંચ્યા, એના પછી છે એ હવે ઉપકારપૂર્વક એમનું જીવવાનું. તો હવે એમના માટેનું જે કામ હતું પોતાના વિકાસ માટે, એ તો પૂરું કરી નાખ્યું એમણે. એમની પાસે હવે સિંગલ પોઈન્ટ જ કામ રહ્યું, સમાજ માટે ઉપકાર કરવો, ભાગીદારી જ છે. એટલે માનવ, દેવ માનવ અને દિવ્ય માનવ એ જ્ઞાનના અર્થમાં ઇક્વલ જ છે, ક્રિયાપૂર્ણતા છે. એટલે પણ પછી એના ફેલાવના અર્થમાં એ ક્વોલિટેટિવ ચેન્જ છે. એ ક્વોલિટેટિવ ચેન્જમાં જોઈએ તો દિવ્ય માનવ છે એ સર્વશ્રેષ્ઠ પદ આવી ગયું, જે ખાલી ઉપકારપૂર્વક જ જીવે છે. માનવ પછી દેવ માનવ માટે છે એને પોતાની ઉપર એ કામ કરવું પડે છે. કયા અર્થમાં? તો કે આ અનુભવ અહીંયા થઈ ગયો, હવે એને હું સમગ્ર માનવ જાતિ માટે ઉપલબ્ધ કઈ રીતના કરાવું, એની કવાયત, એની એક્સરસાઇઝ. તો લોકવ્યાપીકરણ કરવાના અર્થમાં કાર્ય યોજના શું હોઈ શકે, એ અર્થમાં અત્યારની જે સામુદાયિક ચેતના છે એમાં મારે હવે નેક્સ્ટ સ્ટેપ શું લેવું, એ અર્થમાં એ માનવથી દેવ માનવ પદ સુધી. તો પોતાની કાર્ય યોજનાને રિફાઇન કરે છે, પોતાની ઉપર કામ થાય છે અને કાર્ય યોજનાને રિફાઇન કરે છે. એના પછી છે એ દેવ પદ આવ્યું. દેવ પદ પછી દિવ્ય માનવ પદ. તો દિવ્ય માનવ પદમાં છે એક ધરતી એનો વ્યાપ નથી. હવે એનું ધ્યાન છે એ અનેક ધરતી, બરોબર, એ અર્થમાં છે. ત્યાંથી પછી દિવ્ય માનવ પદમાં, તો દિવ્ય માનવ પદમાં પદમુક્તિ છે એ સમગ્ર અસ્તિત્વ છે એનો વ્યાપ્ત છે. તો એ રીતના છે એનો ગુણાત્મક ચેન્જ હોવાના કારણે આ પદો છે. તો માનવ છે એ એક ધરતીના રેફરન્સમાં છે એ કાર્ય યોજનાનું સ્વરૂપ. દેવ માનવ છે એ એક બ્રહ્માંડના અર્થમાં છે એ કાર્ય યોજનાનું સ્વરૂપ. દિવ્ય માનવ છે એ સમગ્ર અસ્તિત્વના સ્તરે કાર્ય યોજનાનું સ્વરૂપ. એને કીધું અખંડ સમાજ સાર્વભૌમ સભી ધરતી ના, અલગ અલગ છે. એક ગેલેક્સી અત્યારે આપણે એવું કહીએ છીએ, તો આવી અનંત ગેલેક્સીઓ
અનંત ગેલેક્સીઓ છે આવી, એટલા માટે અનંત ધરતીઓ છે. અલગ અલગ છે. હા, ફી કોઈ નથી. એક આકાશ ગંગા. માનવ કર્મ દર્શન અધ્યાય 2, બીજું પેજ વાંચવું, એમાં લખ્યું હશે. કૌતૂહલ હોય તો એનાથી જીવવાનું છે એ અત્યારે સારું થઈ જશે એવું કોઈ નથી. બરોબર, અત્યારે તો આપણે ન્યાયપૂર્વક જીવવા ઉપર જ ધ્યાન દેવાનું છે. તો આ રીતના સમ વિષમ મધ્યસ્થમાં આવે કોઈ સ્પષ્ટતા વધારે જોતી હોય તો? કાર્યક્ષેત્ર એનું અલગ અલગ હશે. કાર્યક્ષેત્ર અલગ અલગ અથવા તો હાયર લેવલનું કેમ આપી શકે? શું કામ આપે? એના એ પ્રકારના ક્વોલિફિકેશન હોય તો જ આપી શકે. બરોબર, તો એકવાર છે એ તમે ક્લાસ 1 ઓફિસર જીપીએસસી ક્લિયર કરો એટલે ક્લાસ 1 ઓફિસર તો કેવા હોય છે? બરોબર, યુપીએસસી સોરી. પછી તમે એમાં કેટલું ક્વોલિફાય કરો છો તમારા કામને, એ પ્રમાણે તમારું કાર્યક્ષેત્રનું વિસ્તરણ, તમને અધિકારોનું વિસ્તરણ આપે. તો આ અસ્તિત્વ છે એ વિસ્તરણ આપે છે. અસ્તિત્વગત પદ છે. બોલો અસ્તિત્વ સાહેબ. વિશે આપણે કાળા માથાના માનવીની વાત કરી રહ્યા છીએ. સૂર્યનો એક ગ્રહ પૃથ્વી છે. સૂર્ય એક તારો છે. હું વિજ્ઞાનની વાત કરું છું, શાસ્ત્રની નહીં. એવા 300 થી 500 અબજ તારાઓ ભેગા થાય ત્યારે એક ગેલેક્સી બને છે. અને 2 તારાઓ ભીટકાઈ ન જાય એટલે ન્યૂનતમ અંતર, મિનિમમ અંતર 4.2 પ્રકાશ વર્ષ છે. થોડી કલ્પના કરજો. 2 તારાઓ ભીટકાઈ ન જાય એનું નજીકનું અંતર, દૂરનું અંતર તો વધારે હોઈ શકે, પણ નજીકનું અંતર 4.2 પ્રકાશ વર્ષ. પ્રકાશ વર્ષ એટલે પ્રકાશની ઝડપ પ્રતિ સેકન્ડ 3 લાખ કિલોમીટર છે. કિલોમીટરમાં પ્રતિ સેકન્ડ 3 લાખ કિલોમીટર. એવા 4.2 વર્ષમાં પ્રકાશ જેટલું અંતર કાપે એટલે 2 તારાઓ નજીકના દેખાય. એવા 300 થી 500 અબજ તારાઓ એટલે એક આકાશ ગંગા. એવી 100 અબજ આકાશ ગંગાઓ છે અને આકાશ હજુ વિસ્તરી રહ્યો છે. આપણે તો સહઅસ્તિત્વની વાત કરીએ છીએ. અસ્તિત્વ માટે તો આપણે એ કલ્પનાએ જવું પડે. અસ્તિત્વ, રાઈટ, ધ એક્ઝિસ્ટન્સ. તો સમવિષમ મધ્યસ્થ છે એ ક્લિયર? અમારે ફિઝિક્સમાં એવું આવે કે 10⁻11 ઘાત એટલે કદાચ 100 અબજ થઈ જ જતા હશે. 10⁻11 ઘાત ગેલેક્સીઓ, દરેક ગેલેક્સીમાં 10⁻11 ઘાત જેટલા તારાઓ. આ દર્શન તો અનંત કહે છે, એટલે એને ગણિતમાં છે એ આપણે ગણવાનો કોઈ અર્થ નથી. એમ ગણી અગાશે, એની કોઈ સાર્થકતા નથી. આપણે જ્યારે વ્યાપક માટે અનંત અને અસીમ એ શબ્દની વાત કરી હતી તો આ વસ્તુને મૂકી હતી. તો કોઈ એકમ જે એટલા વિપુલ પ્રમાણમાં છે અને એને ગણવાની કોઈ સાર્થકતા નથી. ગણવા માટે હું ગણી શકું છું, પણ એ ગણવાનું એને જ્ઞાન નથી કહેવાનું. એ જ્ઞાન નથી, એ સૂચના છે. એટલા માટે એની કોઈ સાર્થકતા નથી. બરોબર, તો એ અર્થમાં આ અનંત છે. તો હમણાં હું પરિચય શિબિર લેતો તો અહીંયા પરિચય શિબિરમાં એવી ચર્ચા થઈ, પરિચયમાં વ્યાપક ઉપર જ ચર્ચા થતી હતી ત્યારે, કે માનવ છે, માનવ દેવ માનવ દિવ્ય માનવની કાંઈ વાત થતી હશે, એમાં ચર્ચા ઉગડી. તો કે આ ધરતી ઉપર કે બહારથી લોકો આવે છે, બધા અંતરિક્ષ યાન દેખાય છે, એનાથી કે તમે કહો છો વ્યવસ્થા છે, પણ આ તો કેવી રીતના વ્યવસ્થા કહે? ઉલ્કા પડે છે, આપણો નાશ થઈ જાય, બહારથી લોકો આવે, આપણે એના માટે સજ્જ રહેવું પડે.
આ બધી વાતો ચાલતી હતી એમ. એટલે મેં કીધું ભ્રમિત માણસ છે ને એ કેટલો દૂર જઈ શકે ને એનું નિયંત્રણ છે અસ્તિત્વમાં. તો માણસે જો જેટલી પણ વૈજ્ઞાનિક શોધ કરી છે અત્યારે, એ શોધના આધારે એ બીજી ધરતી ત્યાં માનવ રહેતો હોય, જાગૃત માનવ નહીં, માનવ રહેતો હોય એવી ધરતી શોધી ગયો નથી હજી. આપણે પૃથ્વીવાસી આપણે નથી શોધી ગયા. આ અસ્તિત્વની એક વ્યવસ્થા જ છે. આ ખ્યાલ આવે છે? તો એ છે એ આપણે મિકેનિકલ અથવા તો યાંત્રિક ગતિથી શોધીએ નહીં શકીએ. એ મિકેનિકલ કે યાંત્રિક ગતિ છે એ 4.5 ક્રિયામાં પૂરી થઈ જશે. તો અત્યારે વોયેજર છે એ નાસાએ મૂક્યું છે, જે સતત છે એ આ જે ગેલેક્સી છે એની બહાર સુધી જાય છે. બરોબર, એ અનંત સમય સુધી જશે ને તોય નહીં ગોતી શકે. કારણ કે એનો તાગ એ ચૈતન્ય પરમાણુ છે એ કોઈ પણ યંત્ર દ્વારા છે એ મેળવી જ શકે છે. તાગ એટલે છેડો નથી માપવાની વાત આવતી, પણ શોધવાની વાત આવે છે. તો એ જીવનમાં એ ગતિ છે જ, એ ટ્રાવેલ કરીને ગોતી લેશે. તો એને છે એ જાગૃત કરી લઈએ. યાંત્રિક વિધિથી છે એ તમે કોઈ માનવ ધરતીને છે એ શોધી નહીં શકો. કારણ કે ભ્રમિત માનવ ત્યાં જઈને ભ્રમ જ ફેલાવશે. તો ન્યાય પ્રદૂષણ કરશું. ન્યાય છે એ પર નારી પર પુરુષ પર પીડાત્મક કાર્ય વ્યવહારમાં છે એ રદ થઈ જશે. કલ્પના કરો કે જો યાંત્રિક વિધિથી માણસ છે એ કોઈ જાગૃત ધરતી ઉપર વયો જાય તો એને તો એ જાગૃત વ્યક્તિના કાર્યકલાપ છે એ મૂર્ખતા જ લાગે ને, મૂર્ખામી લાગે કે ભાઈ આ કેમ સહયોગ કેમ કરે છે એકબીજાનો બધા, આવું તો કઈ કરાતા હશે, પોતાનું કામ કરો. તો ન્યાય મૂર્ખતા ફેલાવે. એટલા માટે અસ્તિત્વમાં એ નિયંત્રણ છે એ ઉપલબ્ધ છે. તો તમે ગમે એટલા ઉધમ પછાડા કરો, ક્યાં સુધી તમે કરી શકશો તો એ તમારી ધરતી સુધી જ કરી શકશો. એનાથી બહાર છે એ તમારું પ્રભાવ ક્ષેત્ર નથી. બરોબર, એ અર્થમાં છે એ બહારથી પણ કોઈ વ્યક્તિ આપણને પરેશાન કરવા માટે આવવા માટે નવરું નથી. એની પાસે ઘણા સાર્થક કામ છે જે જાગૃત છે એ. તો કદાચ આવશે ને તો એ સાર્થકતાના અર્થમાં જ આવશે. પરેશાન છે એ આપણે જ પોતે કરશું પોતાનું, એ નિશ્ચિત છે. તો ધરતીનો નાશ કરવા માટે કોઈ બહારથી આવશે અને એનો નાશ કરી દેશે કે ઉલ્કાનો વરસાદ થશે અને નાશ થઈ જશે, એવું નથી. એ જે થવાનું હતું એ વિકાસ ક્રમમાં ધરતીના ગઠનમાં થઈ ગયું, હવે નથી. અસ્તિત્વ સહઅસ્તિત્વપૂર્વક અથવા તો વિકાસ જે છે જાગૃતિ, વિકાસ ક્રમ વિકાસ, જાગૃતિ ક્રમ જાગૃતિ છે એ સહજ ધરતીના ગઠન માટે જે થવાનું હતું ત્યારે થઈ ગયું, હવે ક્યાં થાય છે? ઉલ્કા તો ના આવે પણ મિસાઇલ આવે. હા એટલા માટે ડર છે એ બીજા પરગ્રહવાસીઓનો નથી, ડર છે એ આપણને આપણા જ ગ્રહવાસીઓનો છે, જેને પર માનીએ છીએ એનો. રાઈટ? તો એ અર્થમાં છે એ બધી રીતના તમે જોવો તો હું કહેવા માંગુ છું કે આ દિશામાં જવું એ જરૂરી છે, બાધ્યતા છે. હા અત્યારે એટલે આ તો પછી અલગ વિષય થઈ જાય, પણ બાકી જો સાયન્સના જે સ્ટુડન્ટ હશે કે આવું વાંચતા હોય તો અત્યારે અવકાશીય જે કાટમાળ છે એ પણ એક અત્યારે પ્રોબ્લેમ છે, સમસ્યા છે. કચરો, અવકાશી કચરો એક સમસ્યા છે અત્યારે. તો અધ્યયન પ્રક્રિયા છે એ જોઈએ. પ્રાકૃતિક રીતે કોઈ પણ વસ્તુ છે એ ધારો કે ધરતીના આકર્ષણમાં આવીને પડશે
તો અસ્તિત્વગત વ્યવસ્થા એવી છે કે એ માનવ વસાહત ઉપર છે એ પડવાની શક્યતા નથી. માનવ સર્જિત કોઈ પણ ગ્રહ છે એ આવીને કારણ કે માનવ પાડી શકે છે એટલા માટે એની અંદર કોઈ આવેશ છે તો એ કરશે. એ હું એ જ કહું છું કે જો પેલા તો કોઈ દાવા છે એ જોવા નથી મળતા અત્યાર સુધીના. અફવાઓ ઘણી છે, વેરિફિકેશન કરો તો એનું કોઈ વેરિફિકેશન છે એ ઓથેન્ટિકેટેડ મળતું નથી આપણને. એ જે થવાનું હતું એ ધરતીના ગઠન ક્રમમાં ધારો કે જે પણ કાટમાળ છે એ અવકાશમાં આવો હશે એ થઈ ભેગો થઈને ગઠન થઈ ગયું. એ પણ એક નિશ્ચિત અવધિમાં જઈશે, એક જે નિશ્ચિત પરિમાણ છે એમાંથી જઈશે. એવું નહીં થાય જે સાહેબે કીધું એમ કે જે લાખો પ્રકાશ વર્ષ દૂર ધરતી છે ત્યાંથી કોઈ ઉલ્કા છે એ ત્યાંથી ખેંચાય અને આપણી ધરતીમાં છે એ આવીને પડશે. એ અહીંયા વ્યવસ્થામાં જ છે, આપણે વ્યવસ્થામાં જ રહેશું. તો એમાંય જો કોઈ ધારો કે આ ધરતી છે એ ફાટી જાય પરમાણુ બોમ્બના કારણે તો એની અવ્યવસ્થા છે એ એક નિશ્ચિત પરિમાણમાં જ રહેશે. એ ફાટીને છે એ આખા ગેલેક્સીમાં છે એ વિસ્તાર થઈ જશે એવું નથી. અને જો વિસ્તાર થશે તો એ માનવ જ્યાં હશે ત્યાં સુધી તો નહીં જ થાય. બરોબર, એ અસ્તિત્વ ધ્યાન રાખે છે, એ આપણી ઉપર જવાબદારી નથી. સારું છે. તો આ જ્યારે આપણને ક્લિયર થાય છે, બરોબર, સંપૃક્તતાનો સિદ્ધાંત છે, નિયતિ વિધિ છે, તો આ બધી વસ્તુ આપણે જીવનના રેફરન્સમાં જોઈએ. હા, ઈશ્વર એટલે કોઈ શું કહેવાય કે ક્રિયા તો નથી. ઈશ્વર છે દર્શનમાં એ વ્યાપક જ છે, વ્યાપક જ નિયમ છે, એ કોઈ ક્રિયા નથી. એ જ પ્રેરણા છે. દર્શનના રેફરન્સમાં જ એક્ઝેક્ટલી સાંભળો તો એ કોઈ વ્યક્તિવાદિતામાં નહીં જાય. તો હવે અધ્યયન પ્રક્રિયા. અધ્યયન પ્રક્રિયા શા માટે? તો કે અધ્યયન બિંદુમાં આપણે નિશ્ચિત વાસ્તવિકતાઓ જે જ્ઞાન છે, જીવન જ્ઞાન, અસ્તિત્વ દર્શન જ્ઞાન અને માનવીયતાપૂર્ણ આચરણ જ્ઞાન, એના બિંદુઓ છે એ આપણે સમજીએ છીએ, ધ્યાનમાં આવે છે, તો એની ઉપર જ છે એ અધ્યયન થાય છે. તો અધ્યયન એટલે શું છે? તો આપણે જ્યારે આ વ્યાખ્યા લખી ત્યારે વાત કરી હતી. તો અધ્યયન એ પઠન નથી. શરૂઆતમાં આપણે છે એ અધ્યયન છે એ પઠન માટે જ યુઝ કરીએ છીએ, પણ એ પઠન એ અલગ વસ્તુ છે. અધ્યયન શું છે? તો કે સાક્ષાત્કાર પૂર્વક બોધ થવો, ત્યાંથી અધ્યયનની શરૂઆત છે. તો એ જીવનની અંદર થતી ક્રિયા છે, અધ્યયન છે. શરીર અને માનવ જીવનના સહઅસ્તિત્વમાં માનવ સ્વરૂપે જ થશે, પણ એ અહીંયા ચિત્ત અને બુદ્ધિમાં થતી ક્રિયા છે, અધ્યયન છે. તો હવે આ અધ્યયન કરવાની એક નિશ્ચિત છે એ વિધિ છે, પ્રક્રિયા છે. એ પ્રક્રિયા કઈ છે? કે પ્રક્રિયા છે એ અહીંયા હું લખું છું મનનપૂર્વક થશે. પણ મનન પહેલા શું થશે? તો કે શ્રવણ અને પઠન થશે. તો શ્રવણ, પઠન, પછી આપે કીધું એમ મનન, નિદિધ્યાસન, નિદિધ્યાસન. હા, ધ્યાન બનેલું રહ્યું. ખાલી ચિત્ત નથી, ચિત્ત અને બુદ્ધિ બે સાથે મળીને નિદિધ્યાસન કરે છે. પઠન અને શ્રવણ, અહીંયા હું એ જ લખું છું હમણાં, અનુભૂતિ. તો કોણ? તો કે મન અને વૃત્તિપૂર્વક છે એ પઠન અને શ્રવણ, વૃત્તિ અને ચિત્તપૂર્વક છે એ મનન, ચિત્ત અને બુદ્ધિપૂર્વક છે એ નિદિધ્યાસન, અને આત્માપૂર્વક છે એ અનુભૂતિ.
આના જ બીજા ભાગ આપ્યા, બીજા નામ આપ્યા, એ પણ લખી નાખું. ભાસ, આભાસ અને પ્રતીતિ. ભાસ, આભાસ, પ્રતીતિ, અનુભૂતિ. તો પેલા છે એ ભાસ, આભાસ, પ્રતીતિ, અનુભૂતિ શું છે અને આપણે 1 by 1 સમજવાની ટ્રાય કરીએ. બરોબર. જીવન ક્રિયાનો આ ચાર્ટ છે એ તો તમારી સામે પડેલો જ છે અને ધ્યાનમાં બનાવી રાખવો. પેલા એક ઉદાહરણથી સમજીએ કે ભાસ, આભાસ, પ્રતીતિ એ શું છે. તો એકચ્યુઅલમાં સમજવાની જ ક્રિયા છે, સમજવાનો એક ક્રમ છે. તો અસ્તિત્વમાં જે પણ વાસ્તવિકતાઓ છે એ કોઈ એક ક્રમમાં છે એ સમજાય છે. અચ્છા, તમે લોકો સુરેન્દ્રપાલભાઈના અધ્યયન બિંદુમાં ગયા હતા, એમાં સમજાવેલું છે ને. તમે થોડું પહેલા રાખી શકતા હોય તો રાખો, જેટલું ધ્યાન જાય એટલું. શું સમજાય છે ભાસ, આભાસ, પ્રતીતિમાં? કોઈ એક્ઝામ્પલથી સમજાવી શકો તો એ ટ્રાય કરો. પછી બીજા કોઈને યાદ આવે તો એ પહેલા ટ્રાય કરીએ, પછી હું રાખું. આપણે બ્રેક છે એ 12:30 રાખવો છે, ત્યારે 12 વાગ્યા છે, બરોબર ને? આજે બ્રેક પછી જમીને તરત જ અહીંયા આપણે ભેગા થશું. હા હા, આરામથી. આ વખતે સારી બાબત એ થઈ છે કે અમારા જે સ્કૂલના મિત્રો છે, નવદીપમાંથી આવ્યા છે, હું ઓબ્ઝર્વ કરું છું, આ વખતે એમનું સૌથી વધારે શેરિંગ છે શિબિરમાં. જનરલી એ લોકો છે એ પરોક્ષ, પ્રત્યક્ષ ભાગીદારી નથી હોતી, પરોક્ષ ભાગીદારી હોય છે. આ વખતે છે એમનું શેરિંગ સારું છે. આમાંથી આ જે અમુક મિત્રો છે એ અધ્યયન બિંદુ શિબિર કરેલી છે 7 દિવસની, તો એમની આ બીજી શિબિર છે. ભાસ એટલે લગભગ એક રણનું ઉદાહરણ આપેલું હતું. યસ, એ આપો, સરસ છે, ગુડ. કે પેલું મૃગ, તમને આખું યાદ છે ને? યાદ કરવું પડે એમ હોય તો બ્રેક લ્યો, આખું યાદ કરી લ્યો, મનમાં તૈયાર કરી લ્યો, પછી આપો, જોઈ લ્યો. ભાસ, આભાસ, પ્રતીતિ. ઉદાહરણ તો નહીં લખેલું, પણ જેટલું જેટલું માઇન્ડમાં યાદ છે એટલું વચ્ચે હું કહેતો જઈશ. ચાલો. એટલે આપણે કોઈ પણ વસ્તુનો ભાસ થતો હોય તો એ અસ્તિત્વમાં હશે નહીં, મૃગજળ સમાન હશે. એમ આપણને એવો પેલું ધૂંધળું ધૂંધળું દેખાતું હોય એ રીતનો એનો આભાસ થાય. પછી જો થોડા નજીક જઈએ તો એ આપણા સ્મરણમાં આવે કે આવું હશે. અને જો વાસ્તવિકતા આપણી સામે આવે કોઈ વસ્તુ સ્વરૂપે તો એની પ્રતીતિ આપણને થશે. અને જો એનો મૂળ સ્વભાવ અને ધર્મ જો આપણે જોઈ શકીએ તો એની આપણને અનુભૂતિ થશે. વેરી ગુડ, ગુડ, સરસ. તો એ જે રણનું એક્ઝામ્પલ હતું એ એક્ઝામ્પલ લઈએ આપણે, બરોબર? એનાથી છે એ એકચ્યુઅલમાં વાસ્તવિકતા શું છે એ ખ્યાલ આવશે. એટલે એમાં એક વસ્તુ ભાસમાં એ પણ જન્માઈ હતી કે કોઈ પણ વસ્તુનો અનુભવ છે એ જ ભાસ, બરોબર? અને એનાથી આપણા મનની અંદર એ ચિત્રણ બને, તો એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. એના નજીક જઈએ એટલે આપણે આભાસની સ્થિતિમાં જોઈએ છીએ, અને રિયલમાં જો આપણે જોઈએ તો એ પ્રતીતિમાં આવે. ગુડ, હા, ગુડ. તો ધારો કે આપણને કોઈ, આપણે ઘોર એકદમ નિંદરમાં ઊંઘેલા છીએ, અધ્યયન બિંદુ શિબિર કરીને ઘરે ગયા છીએ, બધું વ્યાપક સહઅસ્તિત્વ સરમગતિ પરિણામ છે એ, બરોબર, અને સરસ નિંદર આવી ગઈ છે, અને કોક છે એ તમને ઉઠાડ્યા વિના, ઉઠાડેલા નહીં, ઉઠાડ્યા વિના નિંદરમાં જ છે એ આંખે પાટા અથવા ધાબળો ઓઢાડી
અને બારોબાર છે એ શહેરની મૂકી આવે. ધારો કે તમને અહીંયાથી કચ્છના રણમાં મૂકી આવે, સફેદ રણમાં, આજુબાજુ કાંઈ બીજું દેખાતું જ ન હોય, રાઈટ? અડધી રાતે મૂકી આવે છે અને મૂકી અને તમને વયા જાય છે. તમે એકલા જ છો, આજુબાજુ કોઈ છે જ નહીં. તો હવે ક્યાં જાવું, શું જાવું, કોઈ રસ્તો નથી આપણી પાસે, કોઈ ગાઈડન્સ જ નથી. શું કરશો હવે તમે? તો કે હું રાહ જોઈશ. શેની? તો કે આ તો અંધારું છે, કાંઈ ખબર નથી પડતી, કયો સમય થયો છે એ મારી પાસે કાંઈ જ્ઞાન નથી, કારણ કે મારી પાસે કાંઈ છે નહીં જેમાં હું સમય જોઈ શકું. બરોબર? મોબાઈલ નથી એવું આપણે ધારી. તો કયો સમય છે, કઈ જગ્યા છે, એનું મને જ્ઞાન નથી. તો હું એવી જગ્યાએ છું કે દૂર દૂર સુધી મને કાંઈ દેખાતું પણ નથી. તો હું ભાસ આભાસ પ્રતીતિ કોઈ જગ્યાએ છું નહીં, કાંઈ જ નથી. ધીમે ધીમે હું જોઉં છું તો આકાશમાં છે એ ચાંદો દેખાય છે. તો એનાથી મને છે એ એક સમયનું અનુમાન આવે છે, રાઈટ? રાત જ છે હજી. તો સમયનું અનુમાન આવે છે કે હવે આ અડધી રાતથી આગળની સ્થિતિ કદાચ થઈ હશે, એટલે ચાંદો આછો દેખાય છે. પછી શું થાય છે? રાહ જોઉં છું. તો કોઈ બીજું વ્યક્તિ તો આવવા વાળું છે નહીં કે જે આપણો હાથ પકડે. તો હું રાહ જોઉં છું. સમય થાય છે, થોડું અંજવાળું થાય છે, તો ધ્યાન જાય છે કે હું રણ પ્રદેશમાં છું. બરોબર? હા, હું રણ પ્રદેશમાં છું, કચ્છના સફેદ રણમાં છું. બોલો, વચ્ચે કેવું તમને ઉદાહરણ યાદ આવ્યું હોય કહેતા જાઓ. હા, કોઈ અવાજો સંભળાય છે. એ અવાજોના કારણે તમારું એક અનુમાન બને છે કે આ અવાજ તો કઈ ગામનો હશે, કઈ જગ્યાનો હશે. તમારી અંદર કોઈ છે એ પહેલેથી ચિત્રણ પડેલા છે, એના આધારે તમે અનુમાન બનાવો છો. તો એ જે અનુમાન બને છે એના કારણે થોડી સ્પષ્ટતા થઈ, એને કીધું ભાસ. હવે થોડું અંજવાળું વધે છે તો તમને કોઈ એક દિશામાં છે એ આ અવાજો આવતા હોય એ દેખાય છે. તમે એ દિશામાં આગળ વધો છો. તમે જેમ એ દિશામાં આગળ વધો છો એમ આ અવાજ અને કોઈ ચિત્ર છે એ પણ ધૂંધળું ધૂંધળું દેખાય છે. ધારો કે તમને લાગે છે કે કોઈ ગામ છે, તો જે વસ્તુ તમારા ભાસ સુધી હતી એ આભાસ સુધી પહોંચે છે કે હું ક્યાં હતો, ક્યાં સમયે હતો. કોઈ સ્થિતિ જ મને મારી ખ્યાલ હતી નહીં. એની બદલે હું એ સ્થિતિમાં તો આવ્યો કે મને સમયનું જ્ઞાન થયું, જગ્યાનું પણ અનુમાન થયું, કઈ દિશામાં જવાનું છે એ પણ અનુમાન થયું. તો દિશા પણ સ્પષ્ટ થઈ, રાઈટ? કે આ દિશામાં છે એ ગામડું છે. તો એ છે એ મને હજી ગામડું દેખાતું નથી. સંકેતો આવે છે અવાજના કારણે. શેના અવાજ આવે છે? તો કે ગામડામાં જે વસ્તુ હોય, ગાય બેલ, ઘોડા, કૂતરા, આ ચાલતું હોય, માણસો કાંઈક વાત કરતા હોય, એના ભણકારા વાગે છે દૂર દૂરથી. તો એમ લાગે છે કે અહીંયા ગામ હશે. શું કહો છો? હવે જેમ હું આભાસથી આગળ વધીશ, નજીક જઈશ, એમ છે એ ગામ મને ચિત્ર સ્વરૂપે, ઓકે, વાર્યું ગામ એ દેખાશે. કા તો કે ગામમાં જે ઘર છે એ ઘર હવે મને દૂરથી દેખાય છે. હજી એ ચિત્ર છે એ પૂરું નથી દેખાતું, હજી હું દૂર છું. પણ ગામ હોય તો ગામમાં ઘર હોય, માણસો હોય, પશુ પક્ષી હોય, એ મને દૂરથી દેખાવા માંડ્યા. તો એ સ્વરૂપે હું આભાસથી આગળ વધ્યો. થોડોક નજીક ગયો તો આ ચિત્ર મને સ્પષ્ટ દેખાઈ ગયું કે આ રહ્યું, આ જ છે આ ગામ. કારણ કે હવે જે અવાજ આવતો હતો એ અવાજના સપોર્ટમાં છે એ વસ્તુ દેખાવા માંડી, લોકો દેખાવા માંડ્યા, ગામડું દેખાવા માંડ્યું. હું દૂર, આને કીધું પ્રતીતિ, કારણ કે વસ્તુ ગામ છે એ દેખાવા માંડ્યું. બરોબર? હવે હું ગામડામાં ચાલીને જાઉં છું અને હું પૂછું છું કે હું ક્યાં છું. તો ગામડાના લોકો કહે છે કે તમે અહીંયા છો. અચ્છા, તો તમે ક્યાંથી આવ્યા હતા? તો તમે એમ કહેશો કે હું તો અહીંયા ડીસાથી આવ્યો હતો.
અચ્છા ડીસા જવું છે તમારે, ઓકે, તમે સફેદ રણમાં છો, આટલા જ કિલોમીટર છે, આ અમારા બધા લોકો છે એ જતા જ હોય છે, તમને હમણાં પહોંચાડી દેશું, આટલા જ કિલોમીટર છે. તો પ્રતીતિ પૂર્વક તમને હવે માર્ગદર્શન મળી જાય છે, લોકો માર્ગદર્શિત કરવા માટે છે. તો પ્રતીતિ પૂર્વક છે એ હવે તમે જ્યાં તમારે જવાનું છે એ દિશામાં પ્રયાણ કરો છો, એ દિશામાં તમે પહોંચી જાઓ છો, જે જગ્યાએ પહોંચવાનું છે અહીંયા. હવે તમે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી ગયા, એ ખ્યાલ આવી ગયો કે ડીસાઈ આવી ગયું, આ વસ્તુ થઈ ગઈ, આ અનુભૂતિ થઈ ગઈ. જે જગ્યાએ જે ગમ્ય સ્થળીએ, આને કીધું ગમ્ય સ્થળી, અનુભવ છે એ શું છે? ગમ્ય સ્થળી, જ્યાં માનવે પહોંચવું છે. તો એ ગમ્ય સ્થળીએ પહોંચી ગયા, એને કીધું અનુભવ થઈ ગયો, જોઈ લીધી વસ્તુને. જે વસ્તુની પ્રતીતિ થઈ જાય છે, દેખાઈ જાય છે, એના વિશે કોઈ ડાઉટ નથી રહેતો, એ એઝ ઇટ ઇઝ છે. એટલે બોલો બોલો. આ ઉદાહરણ પરથી એ ધ્યાન જાય છે કે તમે જે પણ અસ્તિત્વ દર્શનનું જ્ઞાન આપો છો એ પ્રકારે ભાસની સ્થિતિ થાય છે. હા, અને ધીમે ધીમે આભાસની દિશામાં લઈ જશે, જ્યારે પ્રતીતિ થઈ જશે ત્યારે બોધ અને સાક્ષાત્કાર થઈ જશે. હરેક વ્યક્તિ પોતાનામાં જાંચી શકે છે કે હું કઈ સ્થિતિમાં છું આના કારણે. બરોબર. હા, માઇક લ્યો. હા, માઇક લ્યો. જે વિજ્ઞાનની ભાષામાં મૃગજળની જે ઘટના છે, બરોબર, તો એ એનો ભાસ મને થાય છે, તો એ મન અને વૃત્તિમાં પડ્યું છે, પણ એ આભાસમાં જતું નથી, કારણ છે જ નહીં, એ ખાલી ઘટના છે. તો ફરીથી પણ દેખાય છે, તો એનું કારણ કે મારા મન અને વૃત્તિમાં જો એ પડેલું છે, એવું જ ને? એવું જ. તો જે વસ્તુ છે એ છે નહીં અને દેખાય છે તમને, હા, એ વસ્તુ છે એ ક્યાં સુધી રહેશે? ભાસ આભાસ સુધી જ. એની પ્રતીતિ નહીં થાય, વાસ્તવિકતાની જ પ્રતીતિ થશે. તમે બધા આગળ છો, અસ્તિત્વમાં છે એની જ પ્રતીતિ થશે. મારા કરતા આગળ છો તમે બધા. એડવાન્સ કોર્સ આપણે આમાં ચાલ્યો આ વખતે. હા, એ અહીંયા ડ્રોપ થઈ જશે. એ ડ્રોપ થશે, એ ડ્રોપ થશે. અત્યારે ભાર એનો જ છે, આ બધી પ્રવૃત્તિનો, જે અવાસ્તવિક છે. જો કલ્પના કરે છે અને ભાસ આભાસ જોઈએ છે, તો મતલબ કે મેન ટૂલ્સ તો ચિત્રણ જ બની ગયું, અને ચિત્રણ બન્યું છે માન્યતાઓના લીધે, અને ત્યાં માન્યતાઓ ચેક થાય છે, એવું થયું ને? યસ. એ માન્યતા, એ ચિત્રણ છે, જે જૂના ચિત્રણો પડ્યા છે, મેઇન ટૂલ છે એ ચિત્રણ નથી. એટલે સપોર્ટેડ તો ટૂલ ખરું ને ચિત્રણ? આગળની યાત્રા માટે ચિત્રણ છે એ સપોર્ટેડ ટૂલ છે, પણ ચિત્રણને, જે અવાસ્તવિક ચિત્રણ છે, એને સુધારવાનું કામ છે એ નીચેની ક્રિયામાંથી કોણ કરે છે? તુલન કરે. તુલન કરે છે. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ એમ કહું કે તમે માનવ વિશે એવું માનેલું છે કે માનવ છે એ તો ગલતીનું પૂતલું છે. તો જ્યારે વાસ્તવિકતા આપણે કહીએ છીએ કે હરેક માનવ છે એ ન્યાયનો યાચક છે, હવે તમે શું કરશો? તુલન કરશો આ બે વચ્ચે. કયું ઠીક છે, કયું સુખના અર્થમાં છે. તો જ્યારે હું માનું કે માણસ છે એ તો ગળતીનું પૂતળું છે, તો એ વિચાર કરવાથી પોતાનામાં છે એ આરામ આવે છે, સંતુષ્ટિ આવે છે, સંતોષ થાય છે? નથી થતો. તો એ સહીના અર્થમાં નથી ચિત્રણ. તો હવે હું તુલનપૂર્વક છે એ ચિત્રણને છે એ સાચું કરીશ. બરોબર? એ રીતના છે એ ચિત્રણ ધીમે ધીમે બદલશે. તો તુલન છે એ ટૂલ છે નવા ચિત્રણોને સજાવવા માટેનું. હવે આ નવા ચિત્રણો પૂર્વક જીવવાથી ફરીથી તુલનમાં છે એ હું, તુલનપૂર્વક છે હું આ જેટલા પણ અવાસ્તવિક ચિત્રણ છે
એ છે એ ધીમે ધીમે વાસ્તવિક ચિત્રણોથી બદલાતા જશે, જે મને સાક્ષાત્કાર માટે છે એ પ્રેરણા આપશે. આને કીધું ચિત્ત શુદ્ધિ થવી. તો ચિત્તમાં આ જે ભ્રમિત ચિત્રણો પડ્યા છે એનાથી મારી અંદર મલિનતા આવી ગઈ છે, બરોબર, દોષ આવી ગયો છે. એ દોષ છે એ ચિત્તને શુદ્ધ કરવા જ દેતો નથી, એ સાક્ષાત્કાર માટેની જિજ્ઞાસા જ નથી બનાવતો. તો સાક્ષાત્કાર એટલા માટે નથી થતો કારણ કે મારી સાક્ષાત્કાર માટેની જિજ્ઞાસા જ નથી. હું ચિત્રણેથી જ પાછો બેકફાયર થઈ જાઉં છું. મારા ચિત્રણોને જ મેં કીધું કે અભિમાન છે, ઈચ્છા બંધન, મારા ચિત્રણોને જ મેં શ્રેષ્ઠ માની લીધા. ભાઈ હવે આટલું તો કરી નાખ્યું સાહેબ, તમે બધું હાસિલ તો કરી જ લીધું કહેવાય ને અત્યારના સમય પ્રમાણે. આવડી સ્કૂલ કરી નાખી, ડીસામાં આટલું નામ છે, ફર્સ્ટ નંબરની સ્કૂલ છે, બીજું શું કરવાની જરૂર છે? હવે ઘરમાં બધા લોકો સંતુષ્ટ છે, કોઈ કાંઈ ફરિયાદ નથી કરતા, બેઠા છીએ બસ, સુખી જ છીએ, કાંઈ વાંધો નથી. એ તો એ કોઈ દિવસ સાક્ષાત્કારની પ્રેરણા જ નહીં બને. એ છે એટલા સાક્ષાત્કાર શું કામ નથી થતા? નાગરાજજીને એમ પૂછીએ, નાગરાજજીને એમ પૂછતા અનુભવની કેટલી વાર છે કે નાગરાજજી કે અનુભવ સમીચીન છે. સમયના રેફરન્સમાં એને ક્યારેય જવાબ જ ન આપ્યો. તો કે જેટલી ઈચ્છા છે તરત જ થઈ જશે. તો ઈચ્છા જ નથી થતી તો દૂરી કેટલી છે? ઈચ્છાની જ દૂરી છે, સમયના રેફરન્સમાં એ દૂરી નથી. એટલા માટે જે કાલે પ્રશ્ન પૂછતા હતા તો એ દૂરી છે એ સમયના રેફરન્સમાં નથી અનુભવ સંપન્નતા સુધી પહોંચવાની, એ ઈચ્છાના સ્વરૂપમાં છે દૂરી. તો આપણી અંદર છે એ જિજ્ઞાસા જ નથી બનતી. મારી અંદર એ છે એ શરૂઆતમાં એમ જ થતું, ઘરના કંકાસ છે એ દૂર થઈ જાય, બસ ભયો ભયો, આપણે કાંઈ કરવાની જરૂર નથી. હા હા, સ્ટક થઈ જાય છે. તો એ રીતના છે એ આપણે અસ્તિત્વ સહજ માન્યતાઓથી જે જાણવાની વસ્તુ છે એને માની અને આપણે જ્યારે આ અવાસ્તવિક ચિત્રણોને દૂર કરીએ છીએ તો ચિત્તમાં છે એ એક પ્રકારની ચિત્રણમાં જે નવી વસ્તુ આવે છે જે જ્ઞાનની વસ્તુના અર્થમાં છે. કારણ કે અનુભવ સંપન્ન વ્યક્તિએ જે વસ્તુ આપી છે એનાથી હવે આપણે ચિત્રણ કરીએ છીએ ને કરો જ છો તમે. નહીતર જો સ્કૂલમાં ભાઈ આ રીતનો કાર્યક્રમ કરવાનું ચિત્રણ શું કામ થાય? કઈ સ્કૂલ વિચારે? ડાયરેક્ટ છે કોસ્ટ બેનિફિટ શું છે આનો કયો તમે? હા, તો જેટલા શિક્ષકો અહીં આવે છે એના માટે તમારે ખર્ચા કરાય છે. તો એ રીતના આપણે જોઈએ તો જ્યારે ખ્યાલ આવે છે તો એ ચિત્ત શુદ્ધિ જ્યારે થાય છે તો સાક્ષાત્કારમાં પ્રવેશ થાય છે. તો એના માટે છે એ એક પવિત્રતાપૂર્વક સંબંધોમાં એક પવિત્રતાપૂર્વક જીવવું છે એ પહેલું ટૂલ છે, જે તુલનથી સ્ટાર્ટ થાય છે, ન્યાયથી સ્ટાર્ટ થાય છે. તો સંબંધોમાં એ તૃપ્તિ થાય છે તો સુખ અને શાંતિનો અનુભવ થાય છે. જે જિંદગીમાં કોલાહલ હતો એ બંધ થઈ ગયો, અહીંયા સુખ અને શાંતિ. એટલા માટે સંતોષ તરફની યાત્રા, ચિત્ત શુદ્ધિપૂર્વક સાક્ષાત્કારની યાત્રા. તો હવે હું મારી અંદર એવી વાસ્તવિકતા જે નિત્ય છે એના માટેની પ્યાસ બને છે, એના માટેની તીવ્ર ઈચ્છા બને છે. તો એ દેખાય છે, તીવ્ર ઈચ્છા બને છે. તો એ રીતના આભાસપૂર્વક હું પ્રતીતિ તરફ જાઉં છું. અને એકવાર એ વસ્તુ દેખાઈ ગઈ પછી એ વસ્તુ નથી એ કહેવાનું નહીં બને. કારણ કે અત્યાર સુધી હું આગળ વધતો હતો, જ્યારે હું કચ્છના સફેદ રણમાં હતો ત્યારે હું તર્કપૂર્વક આગળ વધતો હતો. તો હું તર્કથી વસ્તુ તરફ આગળ જતો હતો. હવે તો મેં વસ્તુ જોઈ લીધી, તો મારી સામે વસ્તુ છે એ સાક્ષાત છે. એટલા માટે સાક્ષાત્કાર, પ્રતીતિ મારી સામે જ ઊભી છે, એટલા માટે પ્રત્યક્ષ. તો પ્રત્યક્ષ જે વસ્તુ છે એને હું જેને ડાયરેક્ટ જોઉં છું તો એના માટે મારે કોઈ હવે તર્કની જરૂર નથી. મારા માટે ભાઈ મારી સામે તમે બેઠા છો સતીશભાઈ,
તો એ મારે તર્કપૂર્વક સમજાવવાની જરૂર નથી, કારણ કે હું તો તમને જોઉં જ છું. તો નાગરાજજી માટે આ સંપૂર્ણ વાસ્તવિકતા અનુભવપૂર્વક પ્રત્યક્ષ હતી. હવે જ્યારે એ અભિવ્યક્ત થશે ત્યારે અભિવ્યક્તિ માટે તર્કપૂર્વક સમજાવવાની જરૂર પડશે. તો એ અર્થમાં જ્યારે હું તુલનપૂર્વક તર્કને મારી તૃપ્તિ થઈ જાય છે, અત્યારે આપણે સમજીએ છીએ તર્કપૂર્વક, એ જરૂરી છે, પણ જ્યારે તર્કની તૃપ્તિ થઈ જાય છે ત્યારે અહીંયા સાક્ષાત્કારની વસ્તુ પકડાય છે. હવે આ જે વસ્તુ અનુભવમાં આવી ગઈ ને બધું સમજાઈ ગયું, એને અભિવ્યક્ત કરશું ત્યારે આ 4.5 ક્રિયાપૂર્વક જ કરશું. તો ત્યારે એનું ભાષાકરણ અને તર્કપૂર્વક છે એ અભિવ્યક્તિ છે. ત્યારે ફરીથી તર્ક જોશે, રાઈટ. પણ મારા માટે તો એ વસ્તુ પ્રત્યક્ષ જ છે, પણ સમજાવવા માટે, તમને બોધ કરાવવા માટે મારે વસ્તુ છે એ ભાષા સ્વરૂપે દેવી પડશે. કારણ કે તમારી અંદર એ પ્રવેશ કઈ રીતના કરશે? આ 4.5 ક્રિયાપૂર્વક જ કરશે. એ અર્થમાં 4.5 ક્રિયા છે એ સાર્થક જ છે. એ અર્થમાં તર્ક છે એ પણ સાર્થક જ છે. કુતર્ક છે એ સાર્થક નથી, રાઈટ. તો કુતર્ક કોને કીધો? જે અસ્તિત્વ સહજ વાસ્તવિકતા સમજવા સિવાય જ્યાં પણ લગાડીએ છીએ એ બધું કુતર્ક છે. એના માટે જેટલો પણ તર્ક કરીએ, જેમ કે ગિરીશભાઈ ગમે એટલા પ્રશ્ન પૂછે, પણ જાણવાની તો આમાં જિજ્ઞાસા છે ને, કે શિબિરાર્થી કોઈ પણ છે એ કોઈ પણ પ્રશ્ન પૂછે તો વાસ્તવિકતા જાણવા માટે પૂછે છે ને. તો એના ઉપરથી આપણે અહીંયા શ્રવણ પઠનને જો જોઈએ તો ખ્યાલ આવે કે સાંભળવાનું એ છે એ 2-3 અલગ અલગ પ્રકારે થાય છે. તો જ્યારે હું શિબિરમાં ધારો કે સાંભળું છું, પણ સાંભળું એટલા માટે છું કે વસ્તુ ખોટી કઈ રીતના છે એ ચેક કરું. હા, ખોટું આને પાડી દઈએ આપણે, બરોબર. જાણવાની મારી કઈ જિજ્ઞાસા નથી. મેં તો જાણી જ લીધું છે, હું તો અનુભવ સંપન્ન વ્યક્તિ અથવા તો જાણકાર જ છું. અનુભવ સંપન્ન ન હોય પણ જાણકાર, તો આપણે આને ખોટું પાડીએ, એ એક આશયથી બેઠા હોય. તો એ કેસમાં છે એ શ્રવણ નથી થતું, પોતાની જ માન્યતાઓનું પઠન થાય છે, શ્રવણ થાય છે. બીજો એક પ્રકારનો શ્રોતા હોય એવો હોય કે જે પણ આપણે સાંભળીએ છીએ શ્રવણ કરી અને બીજા ઘણા અજ્ઞાની લોકો છે એને આપણે સંભળાવશું. હું તો જ્ઞાની જ છું, પણ અહીંયાથી છે હું શ્રવણ કરી લઉં અને બીજાને સમજાવવા માટે કામ આવશે. હા, તો એ અર્થમાં છે એ શ્રવણ પઠન નથી થતું, કારણ કે એ અર્થમાં એ જે સાંભળે છે એ પોતાની માન્યતાઓ અને પૂર્વાગ્રહ પૂર્વક જ સાંભળે છે. જ્યારે અહીંયા વસ્તુ જે દેવામાં આવી છે એ નૂતન છે, નવી છે, અલગ છે. તો આપણે આપણી માન્યતા પૂર્વક સાંભળીએ છીએ. શું કામ? તો કે આપણે છે ઘણા બધા લોકોને સંભળાવવાનું છે, સમજાવવાનું છે. સૌથી પહેલા તો ઘરના લોકોને સમજાવવાનું છે. તો ચાલો હરખાએ સાંભળી લઈએ. તો ઘરના લોકો છે, પત્ની છે એ ઠીક થઈ જાય, પતિ છે એ, છોકરાઓ છે એ ઠીક થઈ જાય, આસ પડોશના લોકો ઠીક થઈ જાય. તો એ માટે સાંભળે છે, રાઈટ. તો એમાંય શ્રવણ થતું નથી. આ શ્રવણ છે જ નહીં, આ અનુભૂતિમાં જ અનુભવ છે. તો એના પછી તો ત્રીજી કેટેગરી છે એ સમજવા માટે સાંભળે છે. તો સમજવા માટે સાંભળે છે, તર્ક કરે છે. એ શું કરે છે? તો કે જે સૂચનાઓ આવે છે એ સૂચનાઓને ચેક કરે છે, તર્ક કરે છે, વેરીફાઈ કરે છે. એ સૂચનામાં શું મિસ થાય છે મને એ ચેક કરવા માટે. ગુરુને સાંભળે છે તો શિષ્ય જ્યારે એમ જ સમજશે કે આ ગુરુ જ્ઞાન સંપન્ન છે એવો વિશ્વાસ સાથે શ્રવણ કરશે તો જ યોગ્ય રહેશે. એવું થયું ને? એવું થયું. તો પહેલી ક્રિયા તો માનવાની જ શરૂ થઈ અહીંયાથી, બરોબર. એટલા માટે પરિચય શિબિરમાં એમ કહે છે કે માનવાનું નથી. ધીમેકથી છે એ અધ્યયન બિંદુ શિબિરમાં એમ કહે છે માનો. અધ્યયનમાં એમ કહે છે માનો. પ્રથમ સ્ટેજ તો માનવાનો છે, કારણ કે તમે ગુરુ છો આજે, તો મારે તમે આનો અભ્યાસ કરેલો છે એમ સમજીને મારે માનવાનું છે. પછી ધીમે ધીમે આ ઉપર જતા એ વસ્તુને વાસ્તવિક છે કે નહીં એ ચેક કરીને જાણવાનું. એટલે
આ માનવાનું ને આ ઘણી વખત આ થયું ને 6 મહિનાથી એવું લાગતું આ માનવાનું એ ખૂબ ખરાબ વસ્તુ છે, પણ આજે મને ખબર પડે માનવાનું એ મેન ટૂલ્સ છે. મેઇન ટૂલ છે. યસ, એ બી મેન ટૂલ્સ છે. અને ઈ કોને માનવાનું છે તો કે અત્યાર સુધી આપણે છે ઈ કોઈ પણ વસ્તુને માની લેતા હતા, એનો આપણને આધાર મળી ગયો, સહી રેફરન્સ મળી ગયો, એ અર્થમાં માનવાનું છે. અને એક વસ્તુ જ ખાલી કહી દઉં ગિરીશભાઈ કે એ માનવાનું સંબંધોની આશ્વસ્તિપૂર્વક થાય જ છે. દાખલા તરીકે મારી પાસેથી સમજવાની તમારી આશ્વસ્તિ છે એટલા માટે માની શકો છો. આ જ અધ્યયન બિંદુ શિબિરમાં ધારો કે કોઈ એવા મનથી બેઠું છે કે આની પાસે જ્ઞાન છે જ નહીં, આની પાસેથી ન સમજી શકાય, કન્ટેન્ટ આ જ છે, ભાષા આ જ છે, આ જ વાતાવરણ છે, નહીં માને તો એ સંબંધોની આશ્વસ્તિપૂર્વક થાય છે. અને સંબંધોની આશ્વસ્તિ છે એ આચરણની પરસ્પરતાથી થાય છે. તો આચરણમાં જ્યારે છે એ વ્યક્તિને આશ્વસ્તિ થઈ જાય છે કે ચાલો આ વ્યક્તિ ઠીકઠાક છે, ભાઈ કાંઈ અપરાધ કે ગલતી તો કરતો નથી, આચરણમાં છે એ કાંઈ એટલું બધું આપણને ખોટું લાગતું નથી, બોલે છે એ બરોબર જ બોલે છે, કોઈ ખરાબ વસ્તુ તો શીખવાડતો નથી, તો એની પછી તો સોમભાઈને આપણે સાંભળીએ તો મન થાય છે કે સાંભળીએ, આપણે એ સાધનભાઈને કે એમને સાંભળીએ તો આપણને મન થાય છે કે સાંભળીએ. નાગરાજજીને તો મેં સાંભળેલા નથી એ રીતના પ્રત્યક્ષ, પણ બેસીએ તો આપણને એમ થાય કે કારણ કે કોઈ સ્વાર્થપૂર્વક તો બેઠેલા નથી અમને બીજી કોઈ અપેક્ષા, એટલા માટે છે એ સાંભળવાનું મન થાય છે. શિષ્ય છે ને પહેલો ગુરુજીના આચરણને જ જોવે છે, પછી એને શ્રવણ શક્તિ ખુલે છે. આવું ગિરીશભાઈ વારંવાર કહેતા હોય છે. હા, એટલે હવે એને બોલવું જ છે, કારણ કે આપણે બોલવા દઈએ. તમે હમણાં 3 રીત કીધી ને, એમાં પણ મને આમ અસ્તિત્વની સરસ ડિઝાઇન તો છે જ. કેવી સેન્સમાં છે કે પહેલું તમે સ્ટેપ કીધું કે જે માણસ પહેલાં તો આને ખોટું પાડવા માટે ટ્રાય કરે છે, શ્રવણ એવી રીતે કરે છે, તો એમાં પણ જનરલી જે ખોટું પાડવા જાય છે ને એ બી શ્રવણ તો કરી જ લે છે કોઈ પણ, કારણ કે એને ખબર છે કે મારો તર્ક ક્યાંક બંને એ બી તર્ક જ આપે, તર્ક સામે તર્ક જ આપે છે, તો એ તર્ક ક્યાંક એનો ઢીલો પડશે જ. ભલે ત્યાં એક ક્ષણે હાર નહીં માને, પણ ઘરે જઈને જ્યારે ચિંતન કરશે ત્યારે તેનું ધ્યાન જશે કે હું ખોટો તર્ક કરી રહ્યો હતો. એટલે ત્યાં બી શ્રવણ તો થાય જ છે. એટલે ઘણી વાર મેં જોયું કે ભાઈ ઘણા લોકો ડિસએગ્રી થવાનો બહુ ટ્રાય કરતા, પણ ડિસએગ્રી થતા પણ જે સત્ય છે ટકવાનું જ છે. એટલે એમનું એગ્રી થવાની એક પ્રોસેસ એ જનરેટ તો થવાની જ છે. એટલે શ્રવણ થશે, પણ તકલીફ વસ્તુ સ્થિતિ એ થશે કે જે શ્રદ્ધાથી શ્રવણ કરે છે એની સ્પીડ પેલી 200ની સ્પીડે ગાડી ચાલશે, તો પેલામાં ગાડીની સ્પીડ કદાચ થોડી સ્લો થશે અને પેલામાં એકદમ એનાથી સ્લો થશે. કારણ કે બીજી જે કેટેગરી આપણે કીધી કે એમાં બીજાને સંભળાવવા માટે, તો બીજાના સંભળાવવા માટે જે સાંભળે છે એને પણ સાંભળવું તો પડે જ છે, અને એના તર્કમાં પણ એ બધું ચાલે જ જાય છે, કારણ કે જેને બીજાને સમજાવવું છે. કારણ કે જ્યારે માણસ એક ટીચર તરીકે એક વિદ્યાર્થી કેવું હોય કે એને તો વાંચીને ઉતારી દેવાનું હોય સપ્લિમેન્ટરીમાં, એટલે એ સમજાવવાની માનસિકતા સાથે હોતું જ નથી. પણ જે સમજાવવાની માનસિકતા સાથે છે એને ખબર છે કે સામે કાઉન્ટર ક્વેશ્ચન આવવાના જ છે, એટલે એને તો એનાથી ઓલરેડી હંમેશા એક ટીચર તરીકે કહું છું, મારી જર્નીને જોઉં છું, તો તૈયારી તો એ જ છે કે સામે પ્રશ્નો આવવાના જ છે, અને એ પ્રશ્નો આવે તો એને સેટિસ્ફાઈડ કરવા માટે, એટલે જે બીજાને સંભળાવવા માટે કરે છે એનું એ શ્રવણ તો થાય જ છે. પણ કીધું પેલી સ્પીડ 50ની છે તો પેલી 100ની સ્પીડ થાય છે, અને જ્યારે શ્રદ્ધા રાખીને સાંભળે છે તો એમાં એકદમ સ્પીડમાં એનું તરત જ ક્લેરિટી આવી જાય છે. પણ ત્રણેયમાં અલ્ટિમેટ જાણવાની ક્રિયા, કારણ કે અસ્તિત્વગત સત્ય છે, એમાં મારું તમારું કોઈનું કીધેલું સત્ય નથી, એટલે એને ઠુકરાવવું એ તો અઘરું જ કામ છે. તો ત્રણેય ક્રિયાઓમાં ગતિ થોડી, જે ટાઈમ પીરિયડ કહીએ ને એ થોડો વધી જાય કદાચ. બાકી શ્રવણ તો થાય છે. અહીંયા બેઠો એટલે માની લો કે ફસાઈ જ ગયો. તમારો સંબંધ બને છે ત્યાંથી શ્રવણ જોરદાર શરૂ થાય છે, ત્યાંથી જ થાય છે, બાકી આપણે નથી સાંભળતા. એમાં સહજ શ્રવણ થઈ જાય કે હું લખતો હોય ને તોય મને તમે બોલતા હોય યાદ, 2 પ્રક્રિયાઓ સાથે ચાલે ખબર ના પડે. એકદમ. એટલે સંબંધોની આશ્વસ્તિ થવી એ બહુ જરૂરી છે. હું
મારા માટે હું જોઉં તો જો મેં સ્ટાર્ટ કર્યું ત્યારે પહેલા દિવસે જ કીધું કે આમાંથી ઘણા લોકો છે એ લગભગ મોસ્ટ ઓફ છે એ મારાથી મોટા જ છે. જેમ કે હું પ્રભુ દાદાને જોઉં કે વલ્લભ દાદાને જોઉં, તો ઉંમરના આધારે એને મને સાંભળવું એ જ બહુ મોટી વાત છે. જનરલી તો એ એજમાં સાંભળવાની પ્રવૃત્તિ જ રહેતી નથી, સંભળાવવાની જ પ્રવૃત્તિ રહે છે. તો એનાથી આપણને પ્રેરણા મળે છે. બરોબર. તો ઓકે, આ ગિરીશભાઈએ કીધું એમાં અમુક સ્પષ્ટતા ખાલી એ કરી દઉં. દર્શનના રેફરન્સમાં જ્યારે આપણે શ્રવણ કહીએ છીએ તો શ્રવણ એટલે વસ્તુને એઝ ઇટ ઇઝ સાંભળવી. વસ્તુને એઝ ઇટ ઇઝ સાંભળવી એટલે એમાં મારું જે ઈચ્છા વિચાર આશા બંધન છે એ નથી. આ જે છે આશક્તિ અથવા હઠ કે અભિમાન નથી. એ રીતના હું સાંભળું છું. તો ઓલા બે કેસમાં છે એ તમે કહો છો એમ જો આપણે સમય ગણીએ તો સમય છે એ સમયના રેફરન્સમાં જોઈએ તો એ સાંભળે જ છે. એ અર્થમાં એ સાંભળે જ છે. પણ એ કોને સાંભળે છે? પોતાની જે માન્યતાઓ છે એને જ સાંભળે છે. દર્શનનું પઠન અને શ્રવણ છે એટલે દર્શનમાં એક નિશ્ચિત શબ્દાવલીનો નિશ્ચિત અર્થ છે. તો એ પરિભાષાપૂર્વક છે એ શ્રવણ પઠન થાય છે. એટલા માટે છે એ પરિભાષા સંહિતાનું મહત્વ છે. તો હું અહીંયાથી દાખલા તરીકે કોઈ શબ્દ બોલું, દાખલા તરીકે ન્યાય. તો ન્યાયનું છે એ શ્રવણ ક્યારે થશે? તો કે ન્યાયનો એક જે નિશ્ચિત અર્થ છે એ નિશ્ચિત અર્થ છે એ મારા શ્રવણપૂર્વક ચિત્રણ સુધી પહોંચી જશે. ચિત્રણમાં એક રીતનું એનું સ્વરૂપ શું હોય એ ખ્યાલ આવશે, ત્યારે શ્રવણ થયું કહેવાય પરિભાષાપૂર્વક. રાઈટ. એના પછી જો હું એ રીતના શ્રવણ કરું છું તો હું મનન અથવા તો આભાસવાળી સ્થિતિમાં પહોંચીશ. તો મનનમાં શું થશે? તો કે જે આ ન્યાયનું સ્વરૂપ છે, થેન્ક યુ, એ ન્યાયપૂર્વક છે એ જીવવાની હું તૈયારી કરીશ, જીવવાનું હું સ્ટાર્ટ કરીશ. તો એ થયું મનન. તો મનન એટલે શું? તો કે વૃત્તિમાં ન્યાય ધર્મ સત્યનું તુલન થઈ જવું. તુલન થઈ જવું એટલે કે પ્રિય હિત લાભની બદલે ન્યાય ધર્મ સત્ય છે એ પ્રાથમિકતામાં આવી જવું, એને જ કીધું તુલન થઈ જવું. તો અત્યાર સુધી આપણે તુલન થઈ જવું એ રીતના વાપર્યું છે કે પ્રિય હિત લાભનું તુલન થાય છે, ન્યાય ધર્મ સત્યનું તુલન થાય છે. તુલન થઈ જવું એનો અર્થ છે ન્યાય ધર્મ સત્યનું તુલન થઈ જવું. તો જ્યારે પ્રાથમિકતામાં ન્યાય ધર્મ સત્ય આવી જાય છે તો બાય ડિફોલ્ટ છે એ હું ચયન કોનું કરું છું? ન્યાય ધર્મ સત્યનું. એનો અર્થ થયો હું મનન ક્રિયામાં પ્રવેશ કરું છું, મનન થાય છે. તો મનનમાં મને અસ્તિત્વ સહજ જે વાસ્તવિકતાઓ છે એનું આંશિક દર્શન છે એ સ્ટાર્ટ થઈ જાય છે. વાસ્તવિકતાઓનું આંશિક દર્શન છે એ સ્ટાર્ટ થઈ જાય છે. બરોબર. એના પછી છે નિધિધ્યાસન, પ્રતીતિ, સાક્ષાત્કાર, આ ત્રણેય છે એ સમાન શબ્દો, સમાન લેવલ ઉપર છે. રાઈટ. ચિંતન, અનુભવમૂલક એને પાછું ચિંતન યુઝ કર્યું. તો નિધિધ્યાસનમાં શું છે? શું કીધું તું ગિરીશભાઈ તમે? નિધિધ્યાસન એટલે ધ્યાન હવે બનેલું જ રહે છે, ધ્યાન બનેલું રહેવું. રાઈટ. તો પ્રતીતિમાં વસ્તુ જોવાની સ્ટાર્ટ થઈ ગઈ છે, વસ્તુ દેખાય છે હવે મને, એ જ છે. એટલા માટે હવે ધ્યાન દેવાની જરૂર નથી પડતી. તુલનમાં મારે પ્રયાસપૂર્વક ધ્યાન દેવું પડે છે. હા, તો હવે ચિત્ત ટકી ગયું વાસ્તવિકતા ઉપર. 4:30 થી ઉપર 5, 5:30 એવું કહી શકો. તો નિધિધ્યાસનમાં છે વાસ્તવિકતા
સ્વરૂપ હું છું, વાસ્તવિકતાને હું જોઉં છું, વાસ્તવિકતાપૂર્વક હું જીવું છું. એનો આખો ક્રમ છે, કારણ કે સાક્ષાત્કાર બોધ છે એ ક્રમમાં છે, પ્રતીતિ છે એ ક્રમમાં છે. તો નિધિધ્યાસન પૂર્વક છે એ જ્યારે આત્મા છે એ વ્યાપકમાં અનુભૂત થાય છે, એને કીધું અનુભૂતિ. તો એકચ્યુઅલમાં તમે જીવન ક્રિયામાં જે પણ વસ્તુ જોવો છો એ જ વસ્તુ અહીંયા છે. આ બધા શબ્દો પરંપરાના શબ્દો છે. તો એ પરંપરામાં પણ શ્રવણ, મનન, નિધિધ્યાસન, અનુભૂતિ, ભાસ, આભાસ, પ્રતીતિ, અનુભૂતિ આ શબ્દો યુઝ થયેલા છે દર્શન શાસ્ત્રોમાં. તો મધ્યસ્થ દર્શન છે એ આ શબ્દોને કઈ રીતના જોવે છે? તો જીવન ક્રિયામાં એનું પ્લેસમેન્ટ છે એ આ રીતના છે. રાઈટ? જીવન ક્રિયા અત્યાર સુધી આપણે જે સમજ્યા એ રીતના સમજી લ્યો તોય તમારી અંદર ઘટના ક્રિયા સ્વરૂપે આ જ થવાનું છે. આ શબ્દપૂર્વક તમે જુઓ તો એ ક્રિયા સ્વરૂપે તમારી અંદર અધ્યયન પ્રક્રિયામાં તમારી સાથે આ જ થશે. પહેલા શું થશે? તો પહેલા છે એ તમારા વસ્તુઓને તમારી માન્યતાપૂર્વક સાંભળશો. રાઈટ? ધીમે ધીમે તમારું ધ્યાન દોરવામાં આવશે. તો હવે તમારી માન્યતાની સામે છે એ સહઅસ્તિત્વવાદી માનસિકતામાં શું જાણેલું છે એ આવશે. પછી કારણ કે એ પૂર્વક જીવવું એ સહજ તો છે જ, એટલા માટે છે એ પૂર્વક જીવવા માટેની એક ચાહના બનશે. ચાહના બનશે તો એક દિવસ જીવવાનું પણ બનશે. તો એ અર્થમાં છે એ તુલન સ્ટાર્ટ થશે. તુલન સ્ટાર્ટ થઈ ગયું એનો અર્થ છે એ હવે હું મનન ક્રિયા માટે મનન ક્રિયામાં પ્રવેશ કરું છું. મનન ક્રિયામાં પ્રવેશ કરું છું અને જ્યારે એ મનન પૂરું થાય છે એનો અર્થ છે ન્યાય ધર્મ સત્યનું સંપૂર્ણ તુલન થઈ ગયું. તો જેવું ન્યાય ધર્મ સત્યનું સંપૂર્ણ તુલન થઈ ગયું, મનન ક્રિયા પૂરી થઈ ગઈ, ન્યાય નિધિધ્યાસનમાં છે એ પ્રવેશ થયો. ના, એવું નથી. એવું નથી. બે અલગ અલગ પરંપરામાં શબ્દોની જે જોડકાઓ યુઝ થયા છે એ જ છે. જો તમે જોશો તો કા શ્રવણ, મનન, નિધિધ્યાસન, અનુભૂતિ એ રીતના યુઝ થાય છે. સોરી, શ્રવણ, મનન, નિધિધ્યાસન અને અનુભવ એમ, અને ભાસ, આભાસ, પ્રતીતિ, અનુભૂતિ એ રીતના યુઝ થાય છે. બેયનો એક જ અર્થ. પણ ભ્રમિત ભાષાના કારણે ભાષ બી ભ્રમિત થાય છે. એટલે એની કારણ કે અત્યારે જનરલી ભાષામાં પણ જે ડબલ છે ને કે રાઈટ, સ્ત્રી, પુરુષ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, એટલે ભાષામાં પણ ઘણી બધી વસ્તુ એવી છે કે જેના કારણે વસ્તુ સુધીથી પહોંચવામાં ઘણી બધી અગવડતા રહે છે. એટલે ભાષા જ વર્ગવાળી છે, વર્ગ છે ભાષામાં પણ. એટલે ઘણો બધો દોષ, ભાષા દોષ તો છે જ. સમજવામાં ક્યાંક અગવડતા કોઈ બી, માન લો કે આધ્યાત્મિક બુક પણ હાથમાં લો ને તો ઘણી વાર વાંચતા સ્ત્રીલિંગ, પુલ્લિંગ ને ઘણું બધું થઈ જાય એમ. કોના માટે કહેવામાં આવ્યું છે સમજતા સમજતા મગજ ચક્રાવે ચડી જાય. એટલે અહીંયા પરિભાષાથી સપોર્ટ તો પડે, જે વાત પાકી છે એકદમ. અને એટલા માટે દર્શનની ભાષા છે એમાં એણે માનવના અર્થમાં જ લખ્યું છે, વાક્ય છે ક્યાંય સ્ત્રી પુરુષ જાતિના અર્થમાં નથી, માનવના અર્થમાં જ છે. પછી વ્યાકરણના કારણે તમે જે કીધું એ, તો કોઈ શબ્દ માટે છે એ આપણે સ્ત્રીલિંગ, જેમ કે ચાવી, તો ચાવી છે એ સ્ત્રીલિંગના અર્થમાં આપણે ગુજરાતીમાં યુઝ કરતા હોય, બરોબર. એવી જ રીતના અમુક છે એ પુલ્લિંગના અર્થમાં યુઝ કરતા હોય. તો એના કારણે છે એ વ્યાકરણમાં જે ની, નો, નું, ના ને છે એ ચેન્જ થઈ જાય. તો એના માટે જનરલી નાગરાજજીએ બીજો શબ્દ યુઝ કર્યો છે હિન્દીમાં, એ સહજ શબ્દ યુઝ કર્યો છે. તો સહજ શબ્દ આખા દર્શનની અંદર બે કોન્ટેક્સ્ટમાં છે. એક તો જ્યાં ભાષાના કારણે છે એ સ્ત્રીલિંગ પુલ્લિંગ છે એ થાય છે, તો અહીંયા ની, નું, નાનો ના અર્થમાં છે એ પણ સહજ છે શબ્દ. અને એક સહજ શબ્દ છે એ સહજતાના અર્થમાં યુઝ થયો છે ભાષામાં. તો ગ્રામર અને ભાષાને છે એ વધારે એનરીચ અને સાર્થકતાની અર્થમાં જ કરી છે નાગરાજજીએ. અને પરિભાષા લખી અને એ સારું કામ કરી નાખ્યું કે ભટકાવ છે એ બંધ થઈ ગયો એમ.
કારણ કે શબ્દો તો પરિભાષામાં જે તમે જોશો એ બધા દર્શનના છે, એ વાંગ્મયમાં પરંપરાના જ શબ્દો છે, પણ એનો અર્થ છે એ ઘણો અલગ છે. પરિભાષા સંહિતામાં હરેક શબ્દો છે એ પોઝિટિવ જ છે. તમે સ્વાર્થની પરિભાષા જોજો એકવાર. સ્વાર્થ છે ને એની પરિભાષા જોજો. સ્વાર્થ છે એ જનરલ ટર્મિનોલોજીમાં નેગેટિવ લાગે ને, સ્વાર્થી વ્યક્તિ આપણે કહીએ તો એની પરિભાષા જોશો તો એ પણ પોઝિટિવ છે. તો હરેક, કારણ કે અનુભવ સંપન્નતા પછી લખેલી છે વસ્તુ, તો અનુભવ મૂલક અભિવ્યક્તિમાં કોઈ વસ્તુ નેગેટિવ છે એ એના ધ્યાનમાં જ નથી. દિવ્ય ચેતનામાં, દિવ્ય માનવમાં એ અર્થમાં છે એ બધી જ પરિભાષાઓ સાર્થક જ છે. તો આ અધ્યયન પ્રક્રિયા છે, બરાબર. અધ્યયન પ્રક્રિયા એટલે સૂચનાઓનું પહેલા શ્રવણ એઝ ઇટ ઇઝ, આપણા પૂર્વાભ્યાસ કે પૂર્વાગ્રહને મિક્સ કર્યા વિના પરિભાષા સાથે, એના પછી છે એનું મનન. એટલે એ જ સૂચનાઓને આપણે જીવવા માટેની તૈયારી. આ સૂચનાઓ ન્યાય ધર્મ સત્યની જ છે, એને જીવવાનું સ્ટાર્ટ કરવું. એટલે મનન છે એ ક્યારે થશે? આ પૂર્વક જીવશું તો થશે. કારણ કે જીવશું એટલે એની તૃપ્તિ છે એ વાસ્તવિકતા સ્વરૂપે આપણી અંદર દેખાશે. તો એટલે મનન છે એ કોઈ ખાલી વૈચારિક ક્રિયા નથી. એ ખ્યાલ આવે છે? મનન એ વૈચારિક ક્રિયા નથી. અહીંયાથી કર્મ ચાલુ થઈ જાય છે, બરોબર. અને આ મનનપૂર્વક જીવવાનું થયું એટલા માટે છે એક ઓર લેવલની ક્લિયરિટી નિધિધ્યાસનમાં. તો નિધિધ્યાસનમાં છે એ નિરંતર સાર્વભૌમિક સાર્વકાલિક વાસ્તવિકતાઓ છે એ હંમેશા માટે મારી સામે બનેલી રહે છે, એમાં જ હું જીવું છું. અને પછી જે બાકી રહે છે એ વ્યાપકની અનુભૂતિ છે એ બાકી રહે છે, તો એને હું અનુભૂત કરું છું આત્મા લેવલ પર. તો આ પૂર્વક છે એ અધ્યયન પ્રક્રિયામાંથી પાસ થાઉં છું તો હું અનુભવ સુધી પહોંચું છું, રાઈટ. તો આ રીતના છે એ આની ઉપર છે એ એક અલગ ડોક્યુમેન્ટ છે અધ્યયન પ્રક્રિયાનો, 32 પેજનો, બરોબર. તો એ ડોક્યુમેન્ટ છે એમાં ખાલી આ અધ્યયન, શ્રવણ મનન નિધિધ્યાસન એને જ છે એ ડિટેલમાં સમજાવ્યું છે. તો નાગરાજજી સાથે અમુક જે સંવાદો થયા અધ્યયન પ્રક્રિયાને લઈને, એ છૂટક અમુક સમયે થયા હતા. એનું સંકલન કરીને આ ડોક્યુમેન્ટ છે એ શ્રીરામભાઈએ બનાવ્યું છે. તે ક્લાઉડ ઉપર છે એ બનેલું છે, ક્લાઉડ લાઇબ્રેરી છે આપણી, એની ઉપર પડેલું છે. હા છે, હું મૂકી દઈશ. પણ એને વાંચીને કોઈ ડિપ્રેશનમાં નહીં આવી જતા એમ, બરોબર. કારણ કે થોડુંક પચવામાં અઘરું છે એમ. તો જનરલી છે એ 4 દર્શનના પઠન પછી છે એ વાંચવું જોઈએ. પણ આ છે મારી પાસે ડોક્યુમેન્ટ, એટલે હું શેર કરી દઈશ. અને એના પેલા 2-3 પેજ તો અત્યારે આટલી જે આપણે સ્પષ્ટતા કરી એનાથી વાંચશો તો સમજાઈ જશે. ઓકે, તો બ્રેક પછી આપણે 12:30 થયા છે અત્યારે, 1:15 મળીએ, બરાબર. અને 1:15 આવીએ એટલે પેલા પ્રભુદાદા અને વલ્લભદાદા છે એમને આપણે સાંભળીએ, એમનો ફીડબેક લઈએ. બાકી બધા લોકો છે એ પણ એકવાર છે એ હું આખું જે આપણે 5 દિવસ ચર્ચા કરી છે એને હું 15-20 મિનિટમાં સમરાઇઝ કરીશ, બરોબર. એના પછી ફીડબેક બીજાના ચાલુ કરશું આપણે. તો એક આખું એઝ એ હોલ જે ચિત્ર શું છે, જે ફ્લો શું હતો એ ફ્લોને હું મૂકી દઈશ, બરોબર. ઓકે, તો બ્રેક પછી પાછા